તુલસીનું પૂજન કરવાનું નથી છોડતા અને જેમને ટીવી પર માણવાના નથી ચૂક્યા, સાક્ષાત વુમન એમ્પાવરમેન્ટના પ્રસિદ્ધ જી અને આપણે જેનાથી સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એવા આપણા મેયર શ્રી આપણી સાથે ઉપસ્થિત છે. માયાબેન, તમારું વેલકમ છે. અને સ્મૃતિબેન સાથે પ્રવીણ ખંડેલવાલજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણી સાથે ઉપસ્થિત છે. અને આજે આ મંચ એવા મહાનુભાવોથી સુશોભિત થવાનું છે કે જે આખી જિંદગીના સંભાળના બની ચૂકશે. હું વેલકમ કરું છું સ્મૃતિબેન ઈરાની, આપણા મેયર શ્રી માયાબેન અને સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાથે જેટલા પણ આપણા ઓફિસ બેરર્સ છે હું એમને રિક્વેસ્ટ કરીશ. આપણા લોકલાડીલા ફોર્મર કેબિનેટ મિનિસ્ટર દર્શનાબેન જરદોશનું પણ હું સ્વાગત કરું છું. ગ્રુપ ચેરમેન પારુલબેન વડગામા, પરેશભાઈ લાઠિયા, ચેમ્બર ઓફ કોમર્સના તમામ ઓફિસ બેરર્સની અહીં નોંધ લેવામાં આવે છે. આપણા પ્રેસિડેન્ટ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે, અશોકભાઈ જુરાવાલા. લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ શ્રીમતી અલ્પાબેન મદ્રાસી. નમસ્કાર. ઘણા બધા મંચ પર બુદ્ધિજીવીઓ હોય છે અને બની શકે કે ઘણા બધા મંચ પર ફક્ત લક્ષ્મી પણ હોય છે. આજે આ મંચ પર લક્ષ્મી અને સરસ્વતીનો મેળાપ થયો છે. હું શ્રદ્ધા શાહ આજે એમ્પાવર્ડ વુમન એમ્પાવર્ડ નેશન જેવો સ્ટ્રોંગ ટોપિક લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું અને ગર્વ અનુભવું છું આજના સ્ટ્રોંગ પર્સનાલિટીઝને રિપ્રેઝેન્ટ કરતા. અભિનેત્રી, એન્ટરપ્રેનર, પોલિટિશિયન અને સોશિયલ વર્ક એકમાં જ ઉપસ્થિત હોય તેવી નારી શક્તિ આપણી સાથે તો છે જ, પણ અહીં જે મંચ પર ઉપસ્થિત સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સ તેમજ આપણા લોકલાડીલા અને સ્ટ્રોંગ પર્સનાલિટી એવા આપણા પ્રેસિડેન્ટને હું અહીં વેલકમ કરવા માટે આપ સૌને તાળીઓના ગડગડાટથી વધાવી લેવા વિનંતી કરું છું. આજના આ પ્રસંગે આપણા લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ તેમજ પૂરી કમિટી તરફથી 14,500 મેમ્બરથી વધારે 300થી વધારે એસોસિએશનથી સમૃદ્ધ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા, જે ખૂબ નીવડેલા નેતા તો છે અને સાથે સારા અભિનેતા પણ છે. અને ના એટલે મારે આજે પહેલો એવો પ્રોગ્રામ છે કે જ્યારે સુરતની જનતા તમને એઝ અ પ્રેસિડેન્ટ માણશે. અને હા, તો એક મંચ પર બે અભિનેતા અને બે નેતા સાથે ઉપસ્થિત છે તેવા અમારા લોકલાડીલા અશોકભાઈને હું વેલકમ કરીશ કે પ્લીઝ. નમસ્કાર. એટલો સરસ માહોલ અને પહેલો જ કાર્યક્રમ નારી શક્તિ, કહેવાનું મન થઈ જાય કે કાંડાના બળે વેપારને ચલાવે છે. આ તમારા માટે છે. કાંડાના બળે વેપારને ચલાવે છે, ઘરની સાથે હવે આખી સૃષ્ટિને સંભાળે છે. પરંપરાથી બેડીઓ તોડીને એ આગળ વધી રહી છે. આજની નારી હવે દેશનું નસીબ બદલી રહી છે. આજના આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી મંચ પર ઉપસ્થિત તમામ સશક્ત, ઉર્જાવંત અને પ્રગતિશીલ નારી શક્તિનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ માહોલ, ઉર્જા જોઈને મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપણે દેશ હવે માત્ર મહિલા વિકાસ નથી જોઈ રહ્યો, મહિલા સંચાલિત વિકાસ અને હ્યુમન એન્ડ ડેવલપમેન્ટના એક સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યો છે. આજે આપણા વચ્ચે એક એવી વિભૂતિ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે જેઓ માત્ર એક નેતા નથી પરંતુ ભારતીય નારીનું સાહસ, દ્રઢતા અને સફળતાનું જીવન પ્રતીક છે. હવાઓ से कही दो कि अपनी औकात में रहे, हम पैरों से नहीं हम हौसलों से उड़ान भरते हैं. આ પંક્તિઓ જેમની બિલકુલ સાર્થક કરે છે એવા દેશના ખૂબ પ્રભાવશાળી પાવર હાઉસ લીડર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીજીનું સુરતના આંગણે ખૂબ ખૂબ સ્વાગત કરું. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. આ પવિત્ર ધરતી પર એચજીસીસીઆઈના મંચ પરથી હું હૃદયપૂર્વક આભાર સાથે સ્વાગત કરું છું. મેડમ, આપની ઉપસ્થિતિ આજનો આ કાર્યક્રમની સફળતાની ગેરંટી છે. તમારા અનુભવો, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ આજે અહીં ઉપસ્થિત દરેક મહિલાઓના સપનાને નવી પાંખો આપશે. આ સાથે આજના મંચ પર ઉપસ્થિત આપણે જેમણે
હમણાં ચુકાન આ શહેરનું સંભાળ્યું છે, જે અમદાવાદ કરતા પણ પેરેલલ વસ્તીથી આપણે જોડાઈ રહ્યા છીએ એવું શહેર એટલે સુરત. અને સુરતના પ્રથમ નાગરિક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શહેરના ડાયમંડ સિટી અને વિકાસની કમાન સંભાળનાર સુરતના માનનીય મેયર શ્રી માયાબેન માવાણીને જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ. આપની કુશળ લીડરશીપ સુરતની દરેક મહિલાઓ માટે એક મોટી પ્રેરણા બનશે. આજનો આ કાર્યક્રમ થીમ સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર. ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા એ વાત માને છે, જ્યાં સુધી દેશની અડધી આબાદી એટલે કે આપણી નારી શક્તિ આર્થિક સામાજિક રીતે સશક્ત બની શકે ત્યાં સુધી ભારતના 5 ટ્રિલિયન ઇકોનોમી વિકસિત ભારત બનવાનું સપનું અધૂરું રહેશે. આજનો આ કાર્યક્રમ માત્ર વાતો કરવાનો નથી, પરંતુ પ્રેરણા અને માર્ગદર્શન, સ્મૃતિજીના સંઘર્ષ, સફળતાની વાતો અને નેતૃત્વના ગુણો શીખવા માટેનો છે. બિઝનેસનો ગ્રોથ સ્ટ્રેટેજી આપણી મહિલા ઉદ્યોગ સાહસિકો, વુમન પાવર એન્ટરપ્રિન્યોર, કોર્પોરેટ લીડર્સ પોતાના વેપારને વૈશ્વિક સ્તરે કેવી રીતે આગળ વધાવી શકે તેની રણનીતિ ઘડવાનો છે. આર્થિક સશક્તિકરણ પ્રત્યે મહિલા આત્મનિર્ભર બને, દેશના આર્થિક ભવિષ્યને નવું રૂપ આપે તે માટેનો એક સેતુ છે. આજે આ હોલમાં માત્ર મહિલાઓ ઉપસ્થિત છે, પણ સાથે સાથે એક એવી હસ્તી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ વેપાર સાથે જોડાઈને આજે દિલ્હીમાં ચાંદની ચોકમાં જેમણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે સ્થાન શોભાવી રહ્યા છે. વેપાર જગતનું સ્થાન આજે દિલ્હીમાં પણ અત્યારે નિભાવી રહ્યા છે એવા પ્રવીણ ખંડેલવાલજીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ જેમણે આ ટેક્સટાઇલ ક્ષેત્રમાં આજે બંને મંત્રીઓ છે, પૂર્વ મંત્રીઓ, એક સ્મૃતિ ઈરાનીજી જેમને ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણું બધું આપ્યું છે. બેન, એવું કહી શકું કે આજે સુરતની અંદર 3 લાખથી વધારે મહિલાઓ રોજગારી મેળવી રહી છે. એ આપની બદૌલત, આપની ઓર દર્શનાબેન જેમણે પણ ટેક્સટાઇલ મંત્રાલય તરીકે આ શહેરને ઘણું બધું આપ્યું છે એવા સાંસદ શ્રી, પૂર્વ સાંસદ અને મંત્રી શ્રી દર્શનાબેન જોરદાર દરદોશને જોરદાર તાળીઓ સાથે વધારે. એવા મારા સાથી માનનીય આઈપીપી એવા નિખિલ મદ્રાસીજી, મારા સેક્રેટરી પ્રવીણભાઈ પરેશભાઈ લાઠિયાજી, એમાં વુમન એમ્પાવર જેને કહેવાય એવા પારુલબેન વડગામા અને તમામ મંચસ્થ મહાનુભાવો, મારા ટ્રેઝરર એવા અતુલ પટેલ અને આપ સૌ ઉપસ્થિત મહિલા બહેનોને ફરીથી જોરદાર તાળીઓથી આપને પણ વધાવું છું, સ્વાગત કરું છું. વસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જીવનમાં કેટલીક વ્યક્તિઓ પુણ્ય કરીને જન્મ લેતી હોય, સર્વોચ્ચ શિખર સર કરવાની માનસિકતા હોય. એકવાર સફળતા ભલે મળી ગઈ હોય પણ તેઓ રોકાતા નથી હોતા. અથાગ પરિશ્રમ તેમજ સૂઝબૂઝથી જીવન પાસેથી કંઈક નવું કરવાનો ધ્યેય હોય છે. વર્ષો સુધી દિલો પર રાજ કરનાર, જેમ તુલસીના ક્યારાને પાણી સિંચવાનું આપણે નહીં ભૂલતા હતા, તેમ એમને ટીવી પર જોવાનું પૂરા પરિવાર સાથે આપણે ભૂલતા નહીં હતા. વધારે નહીં બોલતા, દીર્ઘદ્રષ્ટા, 5 કેબિનેટ મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટના આપણા વુમન એમ્પાવરમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ એવા કરોડો દિલના જીતનાર, અસ્ખલિત વાણી ધરાવનાર સ્મૃતિબેન ઈરાનીનું આપણે સ્વાગત કરીએ અને ડેફિનેટલી આપણે સ્ટેન્ડિંગ ઓવેશન થવું જ જોઈએ. સો જોરદાર તાળીઓ થઈ જાય આપણા વર્કશોપ થોડીક મારે કરવી છે. બધાને ફાવશે? અને ગુજરાતીમાં બોલું તો ફાવશે? કારણ કે દિલ્હીથી લોકો આવ્યા છે અને બધા ગુજરાતી નથી બોલતા, એટલે ચેક કરું છું. ભાઈઓને બધાને એવી કલ્પના હતી કે બેન અમારે સ્વાગત કરવા દો, એટલે બેનને પોતાના ઘરમાં સ્વાગત કરશો. મને નવાઈ લાગે છે કે દર્શનાબેન તો જાતે પ્રમાણ આપી શકે છે. ગત 23 વર્ષમાં એવું એક વોર્ડ નથી છૂટ્યું મારું જેમાં પોતે પગે ચાલતા હું ગઈ નથી. એટલે આજે જ્યારે હું સુરત આવી અને પ્રવીણ ખંડેલવાલ સંસદ સભ્ય છે આપણા ચાંદની ચોકના દિલ્હીથી, મને નવાઈ લાગતી હતી કે પ્રવીણ ખંડેલવાલ મારો સ્વાગત સુરતમાં કરતા હતા. પછી મેં એમને કીધું કે સાહેબ તમે થોડા તો વખત બિતાવો ગુજરાતમાં, હવે ખબર પડશે. આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું માયાબેન આપનો.
આ પ્રથમ નાગરિક છો. આપે અમારું અને અશોકભાઈનું બધાનું આમંત્રણ સ્વીકાર કરીને આપ અહીંયા ઉપસ્થિત થયા. મારું એક જ લક્ષ્ય હતું આજના કાર્યક્રમના વતીને. હું ને દર્શનાબેન વર્ષોથી એક જ સંકલ્પ લઈને કામ કરતા કે આપણે પોતે જ સશક્ત થઈએ, માત્ર એમાં રસ નથી લેવું. અમારી જેમ જેટલી બહેનો છે, બધી જ બહેનોમાં એક ક્ષમતા છે, બધી જ બહેનો સંકલ્પિત છે, બધી જ બહેનો પોતાની મહેનતથી કંઈક કરી બતાવે આવી એમની ઈચ્છા પણ છે. અને આજથી લગભગ ભાઈ થઈ ગયા ફોટા, બેસી જાઓ. આ 3-4 જે વચ્ચે ઊભા છે બેસી જાઓ. મારો દાંડો દેખાય ચાલશે આ કેમેરાનો. તમે ના દેખાવ તો બહેનોને ફાવશે. બધાએ થેન્ક યુ પણ કહી દીધું છે. બેસી જાઓ બેટા. આટલું તો મેં કેમેરા ઓપરેટ કરી છે કે તમે રેકોર્ડ પર મૂકી છે. કરી શકાય. બેસી જાઓ. ચાલો ચાલો ચાલો, શાંતિ રાખો, નહીં લડતા. બેસી જાઓ બેસી જાઓ. નામ રાહુલ છે? ના. ચેક કરતી સાંભળતો નતો કે સમજ નથી પડતી. હવે આજથી 3 વર્ષ પહેલા મને ઘરમાં એક બેન મળવા આવ્યા. પોતાના હસબન્ડ સાથે, એમના ફાધર ઇન લો પણ હતા. અને જેમ બધા ઓળખાણ કરાવે પોતપોતાના ફેમિલી મેમ્બર્સના, એમની ઓળખાણ થઈ મારી સાથે. બધાની વચ્ચે બેન બેઠા છે, વહુ છે. તો મેં એમને પૂછ્યું કે શું કરું છું બેન? તો હસબન્ડે તરત જ મને જવાબ આપ્યો કે નથી કરતી. બધી બહેનો આમ કરે છે અને બધા ભાઈઓ આમ જોવે છે. મેં મારા કરતા નાની છે. મેં એમને પૂછ્યું કે તારે કંઈ કરવું છે જીવનમાં? કરવું છે પણ જવા દે. કરવું છે કે હા. કીધું શું કરવું છે? મારે પોતાની કંપની ખોલવી છે. કીધું કેટલા પૈસા ભેગા કરી લેશે કંપની ખોલવા માટે અને શું આઈડિયા છે? એમને કીધું મારે ટેકનોલોજીની એક આઈડિયા છે. કીધું સારું. અને જોડતોડ કરીને 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને કંપની શરૂ કરી. કંપનીની ટેકનોલોજી શું છે કે આપણા જે થમ્બપ્રિન્ટ છે એના આધારે એ એપ્ટિટ્યૂડ કાઢી શકે માણસને. માત્ર થમ્બપ્રિન્ટ. પછી મેં કીધું કે આ તો ઘણા બધા લોકો આમ બોલી શકે છે, પણ ખરેખર આ થાય છે? તો એને કીધું બેન મને થોડું સમય આપો. એ જઈને એને પછી એમ્સમાં વાત કે આપણે આ બધી રીતથી ટેકનોલોજી વાપરીએ તો પછી આને પ્રમાણિત કેવી રીતે કરીએ સાયન્ટિફિકલી. તો એમ્સના લોકોને એને સાથે લીધી. પછી 2-3 PSUsમાં ટ્રેનિંગ કરાવી. 2-3 રિટાયર્ડ પર્સનેલના પણ એને થમ્બપ્રિન્ટના આધારે એપ્ટિટ્યૂડ કર્યું. ધીમે 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 લાખ રૂપિયાથી શરૂ કરી દે એને કંપની. અને એની વેલ્યુએશન હાલ ફિલહાલમાં 80 કરોડની છે. આ બેન પાછળ બેઠી છે, એનું નામ નમ્રતા છે. નમ્રતા, જસ્ટ સ્ટેન્ડ એટ ઓલ ધ વે. અને મને એમ હતું કે મેં નમ્રતા સાથે વાત કરી. મેં કીધું તે આટલી મોટી જર્ની કરી લીધી કારણ કે તારો માત્ર એક જ સંકલ્પ હતો કે મારા બાળકો બેન હવે વયા જશે કોલેજમાં. આખો દિવસ હું શું કરીશ? મારે કંઈક કરવું છે. આજ સુધી બાળકમાં ટાઈમ આપ્યો. આ બેન એકબીજાને હાથ તાલી પાડે છે એટલે એમની પણ આ જ કામની છે. અને અમે ધીમે 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 આવી બહેનો અમે ભેગા થઈને અમે વિચારતા હતા કે બીજા બહેનોને પણ આવી જ શક્યતા હશે, એમને પણ આવી જ ચેલેન્જીસ હશે. ચલો આપણે બધા એકબીજાની મદદ કરીએ, આગળ વધીએ.
અને કેટલા લોકોને અમે ફોર્મલાઇઝ કરી શકીએ, કેટલા લોકોને અમે ભેગા લઈને સાથે આગળ વધી શકીએ. પરિસ્થિતિ એવી થઈ, અલ્પાબેન પણ બેઠા છે, બેન હરિયાણામાં એક બેન 55 એમની એજ છે, એમને આટલું સરસ પોતાનું નાનો વ્યવસાય કરી બતાવ્યું. એના દીકરાએ આવીને એમને કીધું કે મમ્મી બંધ કરો, મારા કરતાં ફાઇનાન્શિયલી તમે વધારે સક્સેસફુલ થઈ ગયા. અને એને ખરાબ લાગ્યું કે મને એમ હતું કે આ ઉંમરે હું કરી બતાવું છું તો મને કોઈ ટેકો આપશે, પણ મારો દીકરો આવીને મને કે જવા દે, કારણ કે હવે બધા કહે તું મારા કરતાં વધારે સક્સેસફુલ. તો આ પણ ચેલેન્જીસ છે. એટલે અમે એક કાર્યક્રમનું નિર્માણ કર્યું જેનું નામ છે સ્પાર્ક. તમે આ મંચ ઉપર જે સ્ક્રીન છે એમાં જોઈ શકો છો, આપણા ઘણા બધા પાર્ટનર્સ છે. CII છે, વિકી છે, એસોચેમ છે. પ્રવીણજી સાથે હું કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા સ્મોલ ટ્રેડર્સમાં હું મારું એક કોન્ટ્રીબ્યુશન આપું છું. એમાં હું સ્ટ્રેટેજિક એડવાઇઝર છું અને આ જે સંસ્થાન છે એ દેશના 40,000 ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો એક સમન્વય છે. પણ 8 કરોડ મેમ્બર્સ નાના વેપારીઓ. આવી એક પરિસ્થિતિ અમને 20 વર્ષ કામ કરીને નિર્મિત કરી છે. પછી અમને એમ હતું કે દરેક બહેનને ડોમેસ્ટિકલી કામ નથી કરવું. ઘણી બધી બહેનો એવી છે જેમને એક્સપોર્ટ કરવું છે, પણ જે બેનને એક્સપોર્ટ કરવું છે, જે બેનને એમેઝોનમાં રજીસ્ટર થવું છે, જે બેનને ઇન્ટરનેશનલ કોઈ પણ પ્લેટફોર્મ સાથે વાત કરવી છે, આ બેનને પછી ઇંગ્લિશમાં મળતા આવે છે, લખતા આવે છે, બોલતા આવે છે કે નથી. ત્યારે અમે ગયા બ્રિટિશ કાઉન્સિલ પાસે, જે છે બ્રિટિશ સરકારનો એક ઉપક્રમ જે ઇંગ્લિશ શીખાવે છે. અમે બ્રિટિશ કાઉન્સિલને કીધું કે ભાઈ અમારે બહેનોને શીખવાડી છે એમને બિઝનેસ લેંગ્વેજ શું હોવી જોઈએ. મેં કીધું હું તો ગામડે ગામડે જવાની છું અને ગામડામાં અને નાના પરિવારોમાં બેન બોલે કે મારે ઇંગ્લિશ શીખવી છે, પૈસા આપો તો કોઈ પૈસા નથી આપવાનો પરિવારમાં. તમે બ્રિટિશ કાઉન્સિલ પાસે જઈને એમને અનુરોધ કર્યું કે તમે શીખવાડી શકો ફ્રીમાં. એમને હા પાડી. તમે બ્રિટિશ કાઉન્સિલની બિઝનેસ લેંગ્વેજ સ્કિલ લઈને આવ્યા. પછી અમે કીધું કે ભાઈ બેનને કહો કે આ ઉંમરે બેસીને ભણે તરત જ ડેલી, તો એ કહે છે મારું શેડ્યુલ જોવા દો પહેલા, મારે રસોડા કરવા છે, પછી કામ છે, પછી ઘરમાં સમાજમાં ઘણું બધું કરવું છે મને. તો અમે લોકો બ્રિટિશ કાઉન્સિલ પાસે આ પ્રોબ્લેમ લઈને ગયા તો એ લોકોએ કીધું કે 36 કલાક બેને ગમે વાંચવું હોય ત્યારે એ બેન વાંચે તો આ સર્ટિફિકેટ કોર્સ કરી શકાય ઓનલાઈન, જેમાં અમે તમને ફ્રીમાં રજીસ્ટર કરી શકીએ. ઠીક. અને આ સર્ટિફિકેટની આટલી ઓકાત છે, અમારા જેટલા છે છોકરાઓ કે રિલેટિવ યુકેમાં, એ લોકોને પૂછી લેજો. આઈલેટ્સના આ લોકો લઈ જાય છે. બ્રિટિશ કાઉન્સિલની આ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલની સર્ટિફિકેટનું પણ એક મહત્વ છે સ્કિલ સેટમાં. પછી અમે ગયા ICAI પાસે. આજે તમે માનશો નહીં, અમારા દેશમાં લગભગ હું અને બધાને કદાચ થોડું નવાઈ લાગશે પણ હું કહેવા ઈચ્છું છું, જ્યારે આપણે બહેનોની વાત કરી કે ફોર્મલ બિઝનેસ SME કેટલી છે આપણા દેશ આખામાં, લગભગ 3 કરોડ છે બહેનો જે ઓન કરે છે પોતપોતાના બિઝનેસ ઉદ્યમ પોર્ટલ પર. અને એ લોકો લગભગ 2.5 કરોડ લોકોને દેશમાં નોકરી પણ આપે છે આગળ ચાલે. પણ નવાઈ શા માટે લાગશે તમને કે જેટલા દેશની કોન્ટ્રીબ્યુશન છે SME એમાં બહેનોની કોન્ટ્રીબ્યુશન 10% છે, 11%, પણ ઇન્વેસ્ટમેન્ટ 10%થી ઓછું આવે છે. એટલે કેમ એક રૂપિયો જોડીને બહેનો પોતપોતાના એન્ટરપ્રાઇઝ કરે છે. એટલે અમે ICAI પાસે ગયા, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઇન્સ્ટિટ્યૂટ છે. અમે કીધું કે બહેનોને ફોર્મલાઇઝ જે બિઝનેસ કરવી હોય, કેમ કે ઇનફોર્મલ બહેનોની બિઝનેસ જે ઇનફોર્મલ MSME છે એમાં 70% બહેનો છે, ફોર્મલમાં 10% છે. તો અમને એમને પૂછ્યું કે કેમ ફોર્મલાઇઝેશન નથી થતી. એમને કીધું કારણ કે એકાઉન્ટ્સ લખતા નથી આવડતું. તમને એમને નિવેદન કર્યું કે તમે લોકો અકાઉન્ટ્સ કેવી રીતે રાખવું, બેસિક નોલેજ આપી દેશો. એમને કીધું હા અમે મફતમાં આપી દઈશું. ICAI એમાં સાથે જોડાઈ ગઈ.
પછી અમે ગયા કંપની સેક્રેટરી પાસે. મેં કીધું મોટા મોટા કંપની સેક્રેટરીઝ મોટા કંપનીઝ માટે કામ કરે છે, તમે લોકો બહેનોને મદદ કરશો, સોલ પ્રોપ્રાઇટરશિપ કરવી કે પ્રાઇવેટ લિમિટેડ કરવી, શું કરવું? એ લોકોએ હા પાડી. એ લોકો જોડાયા સાથે કે અમે મુફતમાં સર્વિસ આપશું બહેનોને. પછી અમે કીધું કે ભાઈ માત્ર નાની બિઝનેસ સ્ટાર્ટ કરીને કંઈ ફાયદો નથી. સ્ટોક એક્સચેન્જ પર પણ લિસ્ટ થવી જોઈએ બહેનોની કંપની. તમે ગયા નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ હવે પાર્ટનરશિપમાં છે કે બોલો કઈ બિઝનેસ છે બહેનની જેને અમારે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી છે, તમે કહો, અમે બહેનોને સાથ આપશું કે કેવી રીતે લિસ્ટિંગ થાય, આખી જર્ની અમે બતાવીશું. આપ સૌને ખબર છે વડાપ્રધાન શ્રી કહે છે કે ભાઈ જેમ પોર્ટલ પર રજીસ્ટર થાઓ. દેશની સરકાર કહે છે લગભગ 3% જે પ્રોક્યોરમેન્ટ છે વિમેન ઓન બિઝનેસથી કરવી છે. અમે જેમ સાથે પણ જોડાયા. અમે જેમને કીધું કે ભાઈ અમે તમને બહેનોની લિસ્ટ આપી દઈશું, તમે લોકો પ્લીઝ રજીસ્ટર કરી દેશો. એ લોકોએ હા પાડી. એ લોકો પણ જોડાયા છે સાથે. એટલે આપણી પાસે જે ઈચ્છા શક્તિ હોય ઘણું બધું આપણે કરી બતાવી શકીએ. ક્વેશ્ચન ઇઝ ઈચ્છા શક્તિ છે. એટલે અમે નમ્રતાથી શરૂઆત કરીએ છીએ. દક્ષ નામની નમ્રતાની જે ટેકનોલોજી છે એ ઘણી બધી બહેનો સ્કિલિંગ કરે છે, પણ જેમાં તુલસી વિરાનીનું સ્કિલ હોય એ વાયલન બજાવી શકે છે. તો તમારી ઇનબોર્ન ટેલેન્ટ શું છે એ જ્યાં સુધી ખબર ના પડે કે તમારી ટેલેન્ટ મેથેમેટિક્સ છે કે તમારી ટેલેન્ટ કમ્યુનિકેશન છે કે તમારી ટેલેન્ટ ક્રિએટિવ પેકેજિંગ છે, જ્યાં સુધી તમને ખબર ના પડે ત્યાર સુધી તમે કેવી રીતે નિર્ણય લો કે મારે અપસ્કિલિંગ ક્યાં કરવી છે. પછી અમે નમ્રતાને પૂછ્યું. મેં કીધું નમ્રતા તે તો 1,80,000 કરોડની જર્ની કરી છે, અમારે બહેનોને મદદ કરવી છે. તો નમ્રતાએ કીધું ચાલો હું પણ ફ્રી આપીશ. આજે નમ્રતા પણ અહીંયા છે અને નમ્રતાએ સંકલ્પ લીધું કે તમે બધા જે અહીંયા બેઠા છો યુ શુડ ટ્રાય ઇટ ફોર યોરસેલ્ફ. એટલે નમ્રતા it has an 88% accuracy, 90%. Namrata, please come up and explain at least one or two cases. You have a video? Yeah, we have a video. We have a few validations here also. અહીંયા કોઈ કર્યું છે? हाँ जी, इन्होंने किया था. તમે કર્યું છે બેન? Yes, just now. કર્યું? અને આવી રિપોર્ટ? Yes. અને मतलब कुछ तो टैलेंट मुझे नहीं पता था कि आई एम हैविंग दिस एंड कुछ है कि हाँ दिस इज राइट फॉर मी. something you were aware of and something you were not. Yes, exactly. So Namrata also did this test in AIIMS in Delhi. And one of the people, અશોક ભાઈ, એક જેને દિલ્હી ઉપર ટેસ્ટ કર્યું હતું એ સિક્યોરિટી ગાર્ડ હતો એમ્સમાં. એની ગણિતની એટલી સારી સ્કિલ હતી કે એને પોતાની સર્ટિફિકેટ એમ્સના એડમિનિસ્ટ્રેશનમાં આપી. આજે એ એમ્સના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં છે. There's a lady from Meghalaya, if I can just see her video. So Ben, you found an accuracy and you found some skill જે તમને ખબર નથી તમારી પાસે છે. એક રિટાયર્ડ આમને જોઈ લેજો. નમસ્તે કમ રાઈટ છે. ચલો. Hi, my name is Hazel and I'm a retired government officer from the government of Meghalaya. I just thought I'd make this little testimony from the experience that I had with the Daksh aptitude test. When I retired from my government job, I was excited about the next chapter in my life, but I also wondered, what's next for me? Then, by the by, somebody mentioned the Daksh aptitude test, and I said, okay, let me just give it a go. And I'm so glad to say, that the results were both insightful and reassuring. The report highlighted my strong interest in plants and gardening, the environment, being born and brought up in the tea gardens. Love for nature was embedded in my life. And it was something that I always enjoyed, but never really considered turning it into a serious venture. The assessment also gave me the challenge to follow my passion. Today I've started my own little herb nursery in my backyard, and I'm very confident
to sort of step it up a bit and maybe see where I can go further and maybe set up a sustainable enterprise. Now that I'm retired, nothing much to do. So looking back, taking the Dutch aptitude test was one of the best decisions I made after retirement. It helped me recognize my strengths, discovered a renewed sense of purpose, and begin this exciting new journey with confidence, you know. So I must say, anybody else who is a little hesitant and not, you know, you need a seal to say that this is what you can do and this is what you have the passion for, go for it. Nothing like the Dutch aptitude test. Yeah. Bye. सॉरी मेरे को गुजराती नहीं आती, बट आई विल ट्राई माई बेस्ट टू बी सिंपल हिंदी बोलूँगी. सो हमें ना हमेशा ये बताया जाता है कि हम क्या नहीं कर सकते हैं, हमेशा रोक टोक, क्या ज़रूरत है, नहीं करना है, तुमसे नहीं हो पाएगा. एंड स्पेशली एक पड़ाव पे आकर जब हम माँ बेटी के अस्तित्व में हम खो जाते हैं, तब कुछ करने की एक चाह रहती है, राइट. सो दैट स्पार्क और दैट चिंगारी इज़ वेरी वेरी इंपॉर्टेंट. और दक्ष ऐप ना वो चिंगारी को चमत्कार बना सकती है. सो आई एम रिक्वेस्टिंग एवरीवन, प्लीज़ डू द ऐप, डू द टेस्ट, यू नो, इट इज़ वेरी वेरी इंपॉर्टेंट. क्योंकि हमें नहीं पता हम क्या कर सकते हैं, बाकी लोग ये ज़रूर बता सकते हैं कि तुम क्या नहीं कर सकते हो, बट दक्ष ऐप आपको ये ज़रूर बता सकता है कि आप क्या कर सकते हो, आप क्या चीज़ में माहिर हो, क्या चीज़ आपकी स्ट्रेंथ्स हैं, क्या नहीं है. आपको ये भी बता देगा कि ये ट्राई मत करिए, ये मध्यम रूप में है. सो कई अच्छे चीज़ में है और कई बोलता है आप विकसित मैंने आप सीख रही हो. सो वेरी वेरी इंपॉर्टेंट दैट प्लीज़ यू नो डू द टेस्ट एंड नो योर ओन स्ट्रेंथ्स. क्योंकि आप अगर चाहें तो आप अपनी ज़िंदगी बदल सकते हैं, सोसाइटी और पूरी विश्व को बदल सकते हैं. एंड थैंक यू मैम फॉर मेकिंग माई लाइफ as a Chingari and Spark Collective to get Daksh into your life as the Chingari. बेसिकली नम्रता कह रही है उसके जीवन में आग बाग लगा रही है, इसके सफर मुझे ढूंढ रहे हैं. अब मैं माया बहन को भी आमंत्रित करूं, उससे पहले ब्रिटिश काउंसिल से हमारे बीच में आप में से सभी को मैं इनवाइट करूं. नम्रता, वेयर इज योर सेटअप फॉर स्पार्क? Outside ma'am, and we have a बाहर है. in the room also who are doing it silently. आपके पास वॉलंटियर्स हैं जो कर रहे हैं, वो सारे बच्चे वहाँ जो पीछे खड़े हैं वो सब दक्ष की ओर से वॉलंटियर्स हैं. ये फ्री है, आप अपना टेस्ट खुद सिर्फ अपना अंगूठा का एक छाप से खुद जान सकते हैं, ऐप में खुद डाउनलोड करके कि आपका एप्टीट्यूड क्या है. नम्रता यहाँ है, वॉलंटियर्स वहाँ हैं. प्लीज़ ये अपने लिए एक टेस्ट लीजिएगा. मैं इससे पहले कि माया बहन को बुलाऊं, पूर्णिमा अवस्थी, आई वुड लाइक टू रिक्वेस्ट हर. ब्रिटिश काउंसिल से हैं पूर्णिमा जी. आप खुद अथवा अगर आप किसी को जानते हैं જેને ઇંગ્લિશ શીખવી છે મફતમાં ઓનલાઈન, ત્યાં કાકી માથું આમ કરે, તમારે શીખવી છે? કઈ વાંધો નથી, શીખી શકાય. હું હમણાં મેન્ડરીનની ક્લાસીસ લઉં છું એટલે ચાલે. આ ઉંમરે, આ મારી ઉંમર 50 ની છે, કઈ વાંધો નથી. જેને જેને શીખવી છે અને તમે કોઈને જાણતા હો જેને શીખવાની ઈચ્છા છે, અમે આ સર્વિસ ફ્રીમાં આપી રહ્યા છીએ. पूर्णिमा जी से मेरी निवेदन है मेरा कि आप कुछ बोलना चाहिए. सो मच. जय श्री कृष्ण सब लोग. खेल जो मजाना तो जैसे मैडम ने बताया, वैसे ब्रिटिश काउंसिल ने एक खास तौर पे आप लोगों के लिए या जो इंटरेस्टेड है उन लोगों के लिए विमेन एंटरप्रेन्योर्स के लिए जो अपना खुद का उद्योग करते जो महिलाएं, उनके लिए एक खास कोर्स का आयोजन किया है. और प्लीज़ ये स्लाइड को आगे बढ़ा सकते हैं. तो जैसे आप देख रहे हो कि एक खास कोर्स बनाया गया है जिसका नाम है इंग्लिश फॉर एंटरप्रेन्योर्स. और ये कोर्स की आप लोगों को बहुत जिज्ञासा होगी कि ये कोर्स क्या है, कैसे करेंगे. इनकन्वीनियंट होगा, बहुत हमें तकलीफ होगी ये कोर्स करने में. तो कुछ और कहने से पहले आपको दिखाते हैं कि ये कोर्स है क्या. उसके लिए हम एक छोटी सी फिल्म आचारी बाई की देखेंगे. और यहाँ तो आप लोगों में से कितने लोगों को इंग्लिश सीखनी है? और ये है बिजनेस इंग्लिश, जिसमें स्पोकन इंग्लिश, रिटन इंग्लिश, आप किस तरह से लोगों से संपर्क में आ सकते हो, बात कर सकते हो, उनको ईमेल्स लिख सकते हो, फॉर्म्स में रजिस्ट्री कर सकते हो अपने बिजनेस की.
आप देखें Namaste, I'm Sarita. Everyone calls me Acharitai. I run a business of homemade pickles. My pickles are my family's traditions in a jar. Anyone who tastes them loves them. One day, I decided to take my family recipes to more people. I started making pickles in small batches and stocked them up at the local grocery. Soon, the aroma of my pickles spread and I started getting more orders. I invited more women to join my small business. This pickle was not only shaping my identity, but also becoming a source of income for many more women. One day, we received an email from an international funding platform that awards grants to micro enterprises. They were willing to fund my business, but wanted us to apply for it with a business proposal. This is a great opportunity, but I'm not confident in my English communication skills. It got me thinking. If I had to reach out to bigger markets, I had to learn one more thing: communicating in English. I enrolled for the British Council's online English communication course for business entrepreneurs. The various modules on this course helped me learn English using simple and easy to understand activities. The audios and videos were so relatable that I was able to connect to the situation and learn easily. It is a self-access course, which means that I could learn at my own pace. I had learned a lot more than just speaking English. The course taught me how to write emails, prepare business reports, make presentations, and pitch for funding. I grew more confident with every module. Moreover, I received a certificate at the end of the course when I successfully completed all the modules. Just like many of you, I was scared of learning a new language. It helped me to know that I wasn't alone in this journey. There were other women who ran different businesses and were learning just like me, and I am continuing to practice with them. Imagine all the doors you can open by adding English to your skill set. You can advertise on social media and engage customers. Confidently do business online. You can also easily apply for bank loans or government support schemes. Your craft can reach broader markets, even beyond borders. In short, you can truly build your brand. I had the skills to start a business. I had the drive to run it too. But learning English gave me the confidence to make it grow by connecting with others and tapping into opportunities that came my way. This can be your story too. Enroll for our online course. Start your learning journey today. હવે આ લેવલ 2 ઇંગ્લિશ છે, એટલે જેને થોડું આવડે જ ઇંગ્લિશ એ પછી બિઝનેસ સ્કિલ શીખી શકે. પણ અશોકભાઈ, ઘણી બધી બહેનો એવી છે જેમને લેવલ 1 થી શીખવાની જરૂર છે. આપ એસજીસીસીઆઈના માધ્યમથી આવી બહેનોને પણ આઈડેન્ટિફાઈ કરી શકો તો અમે આ બહેનોને પછી મદદ ફ્રીમાં આપવા તૈયાર છીએ. અને મારી માયાબેનને વિનંતી છે કે આપણે તો સખી મંડળમાં આપણું ઘણું કામ છે, એમાં પણ એવી બહેનો હોય તો પ્લીઝ અમને જાણ કરજો અને અમે લોકો પછી ડાયરેક્ટ આવી બહેનોને પણ લેવલ 1 થી શીખવાડીશું, સો દેટ લેવલ 2 માટે એ લોકો ઓનલાઈન તૈયાર રહેશે. અને અહીંયા જેટલી બહેનોને આ ફિલ્મ જેને સમજણ પડી છે પણ જેને શીખવું છે, મારી વિનંતી છે કે અહીંયા પૂર્ણિમાબેન ઊભા છે, પાછળ રીચા છે, રીચા એ અંદર બોક્સમાં છે. અમે બધા અહીંયા છીએ જેને જેને શીખવું છે લેવલ 2
એ અમને સંપર્ક કરીને આપનું નામ, ઈમેલ આઈડી કે નંબર આપી દેશો. અમે જાતે આપને બ્રિટિશ કાઉન્સિલ સાથે સીધા સંપર્કમાં લાવીને આ કોર્સ આપના માટે ચાલુ કરી દઈશું. ત્યાં એક ફોર્મ છે જે અમે રોટેટ કરીએ છીએ. જેને જેને શીખવું છે પ્લીઝ અમને જાણ કરી દો. અમે આપને ડાયરેક્ટ કનેક્ટ કરી દઈશું બ્રિટિશ કાઉન્સિલના આ કાર્યક્રમથી. ફરી વાર કહું છું, 36 કલાકમાં શીખી શકાય લેવલ 2. અને આ ફ્રીની સેવા છે, એટલે કોઈ પણ બેનને ગમતું હોય અને એની જરૂરિયાત હોય પ્લીઝ હેલ્પ કરો. હવે થેન્ક યુ. આઈ વુડ રિક્વેસ્ટ માય બેન, પ્લીઝ આપે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને આપણી બહેનો માટે જે કામ કર્યું છે, જે વિઝન છે, એ આ બહેનોના સમકક્ષ મૂકશો. સૌને જય શ્રી કૃષ્ણ. અને પરિવાર પ્રશ્ન સાંભળે અને જય શ્રી કૃષ્ણ. ચેમ્બરના આ પ્રોગ્રામમાં અને એમાંય મહિલા વિંગનો કાર્યક્રમ, એના સ્ટેજ પર શ્રીમાન સ્મૃતિજી, દર્શનાબેન, પ્રવીણભાઈ, ચેમ્બરના પ્રેસિડેન્ટ અશોકભાઈ, મહિલા વિંગના પ્રેસિડેન્ટ અલકાબેન, તેમજ મંચસ્થ સૌ મહાનુભાવોને મારા આદરણીય પ્રણામ અને નમસ્કાર. અને મારી વાલી સખીઓને હેત અને પ્રેમ. આજે આપણા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ, અને કહેવાનું મન થાય ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. અને બેને વાત કરી કે બેન આજે બિઝનેસમાં, સ્કિલમાં, રાજકીય ક્ષેત્રે ખૂબ જ આગળ વધી શકે છે. તો આ સૂત્ર બહેનો માટે પણ ઘણું ઉપયોગી છે. અને મને યાદ આવે કે સ્વામી વિવેકાનંદજીએ છે ને એક લીટી કીધી કે દેશ અને સમાજની સ્થિતિ જ્યારે સુધારવી હશે ને, ત્યારે પહેલા મહિલાની સ્થિતિ સુધારવી પડશે. એટલે મને કહેવાનું મન થાય, આ મહિલાનો કાર્યક્રમ છે. અને સુરત મહાનગરપાલિકાની અને નરેન્દ્રભાઈ શ્રીએ સરકારની યોજના કે જે સખી મંડળો, એપીઓ, જે મહિલાઓ માટેની યોજનાઓ ઘણી બધી એવી વહેતી મૂકી છે. અને એમાં આપણે સુરત મહાનગરપાલિકામાં સખી મંડળ, તો 10 બહેનો એક સખી મંડળ થાય. આ સખી મંડળમાં 10,000 રિવોલ્વ ફંડિંગ ફંડ અપાય. અને 10 બહેનોનું એક સખી મંડળ થાય એટલે એરિયા લેવલ ફેડરેશન બને અને એમાં 50,000ની ગ્રાન્ટ અપાય. અને એવા 5 LF બને અને એક સિટી લેવલ ફેડરેશન થાય એટલે એમાં 2 લાખની ગ્રાન્ટ અપાય. અને આ બધી મહિલાના ઉત્થાન માટે અપાય. સુરત મહાનગરપાલિકામાં બહેનોને પ્લેટફોર્મ આપવા માટે તમે જોતા હશો કે અલગ અલગ વિસ્તારમાં સ્ટોલો અપાય, રાખડીના અપાય, નવરાત્રીમાં ઓર્નામેન્ટ્સના અપાય. બહેનોના હાથમાં આના સિવાય રસોઈ બનાવવાની કળા તો ખૂબ સરસ છે. બધી જ બહેનો રસોઈ બનાવે અને સરસ બનાવે. એના માટે સુરત મહાનગરપાલિકા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે. અને મોદી સાહેબનું સપનું હતું કે મિલેટ ઉપર જાગૃતિ, તો એમાં મિલેટોના સ્ટોલ અપાય. અને મારી સુરતની બહેનો હોંશે હોંશે મિલેટ જાગૃતિ કરે. અને જ્યારે એક સ્ટોલ હતો અને અત્યારે આપણે આ મિલેટના 10 સ્ટોલ લાગે છે, એ સુરતની જાગૃતિ છે. અમારી મહિલાઓના હાથની રસોઈ છે. અને આ મહિલાઓ હોંશે હોંશે આર્થિક સદ્ધરતા સદ્ધર બની રહી છે. એટલે દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે બહેનો એકબીજા બહેનોને હાથ પકડી
અને આગળ વધે. સાથે સાથે મોદી સાહેબે એવું કીધું છે 33% ને હવે 50% મહિલાઓને સ્થાન મળે છે. તો હાથ પકડીને મહિલાની ચેનલ ચાલશે ને તો ચોક્કસ આ સપનાઓ સાકાર કરી શકશું. ભારત માતા કી જય. કેટલી બહેનો જે અહીંયા બેઠી છે ઇન્ટરનેટ ચલાવે છે? ચેક કરું છું. એક ભાઈએ હાથ ઉપર કર્યો તો. કેટલી બહેનોએ આજ સુધી પોતાના બિઝનેસ માટે ફેસબુક કા ઇન્સ્ટાગ્રામ પર એડ આપી છે? બધીએ નથી આપી. નહીં, ખરીદવા માટે નહીં, વેચવા માટે. તો હમણાં આપની વચ્ચે એક અમારો વોલેન્ટિયર છે, વર્ષોથી મારી સાથે હાર્દિક જોડાયેલો છે. મેં હાર્દિકને વિશેષ વિનંતી કરી હતી કે ડિજિટલ માર્કેટિંગમાં બહેનોના વચ્ચે કંઈ પ્રશ્નો હોય તો હાર્દિક એક બે પ્રશ્નો માટે પણ જવાબ આપ અને તારું પોતાનું જે ડિજિટલ માર્કેટિંગનો એક્સપિરિયન્સ છે એ અહીંયા બહેનોની સામે પ્રસ્તુત કર. ઝડપથી આવી જા. થેન્ક યુ સો મચ ઓલ ધ ડિગ્નેટરીઝ કે જે લોકો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, રાઈટ. એન્ડ વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ધ વન્ડરફુલ એન્ડ કેમ બોલે છે? પાવરફુલ લેડીઝ ઓફ સુરત, રાઈટ. ઓકે, સો શરૂઆત આપણે એક સવાલથી કરીશું, રાઈટ. અને પાર્ટિસિપેટ કરવાનું છે. મારો સવાલ બહુ સિમ્પલ છે કે અત્યારના ટાઈમમાં સૌથી કિંમતી વસ્તુ કઈ છે? હાથ ઊંચો કરીને બોલો. યસ મેમ. સમય તો છે પણ મને એવું લાગે છે સોશિયલ મીડિયા વધારે જરૂરી છે કારણ કે એનાથી બિઝનેસ માટે પ્રમોશન્સ થઈ શકે છે. ઓકે. યસ મેમ. ઓકે. આ બાજુથી કોઈ? વિશ્વાસ. નોલેજ. ઓકે. સો બેઝિકલી અત્યારના ટાઈમમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધેટ ઇઝ એ અટેન્શન. અત્યારના ટાઈમમાં આપણને બધાને ખબર છે કે આપણે ધીરજથી બેસી નથી શકતા, રાઈટ. આપણે થોડી પણ વાર એમને નવરાત્રે તરત જ આપણો હાથ ક્યાં જતો રહેશે? મોબાઈલમાં જતો રહેશે, રાઈટ. તો એ મોબાઈલમાં કેટલું બધું કોન્ટેન્ટ છે. હવે એ કોન્ટેન્ટની વચ્ચે આપણો બિઝનેસ કેવી રીતે રિફ્લેક્ટ થશે? સો મેઇન ગેમ ત્યાં છે. બેઝિકલી જે આપણે ફોકસ કરવાનો છે એ છે અટેન્શન લેવા ઉપર. સો અટેન્શન લેવું એક સાયન્સ છે. તો એ સાયન્સને આજે થોડું સમજવાનો આપણે ટ્રાય કરીશું. બેઝિકલી ટૂલ્સ છે ને એ દર વર્ષે આવતા રહેવાના, દર વર્ષે ચેન્જ થતા રહેવાના. આથી થોડા વર્ષો પહેલા એવું હતું કે ફેસબુક હતું વધારે ટ્રેન્ડિંગમાં, રાઈટ. હવે ઇન્સ્ટાગ્રામ થોડું વધારે ટ્રેન્ડમાં આવ્યું. પણ એક વસ્તુ છે જે કોન્સ્ટન્ટ રહે છે અને એ છે ટ્રસ્ટ, રાઈટ. સો કોઈ પણ બિઝનેસ છે વિધાઉટ ટ્રસ્ટ ગ્રો ના થઈ શકે. એક આપણે ધંધો કરતા હોઈએ ને એટલે જેમ સ્મૃતિ મેં અમે પૂછ્યું કે કેટલા લોકોએ એડ રન કરેલી છે, તો એમાંથી અમુક લોકોએ હાથ ઉપર કર્યો, બરોબર. તો એડ બેઝિકલી શું કામ કરે? તો એડ છે ને અજાણ્યા માણસને આપણા દરવાજા સુધી લાવવાનું કામ કરે. એગ્રી? યસ ઓર નો? અજાણ્યા માણસને એ આપણા દરવાજા સુધી લાવી દેશે. નાવ જરૂરી નથી કે અજાણ્યો માણસ જે આપણા દરવાજા સુધી આવ્યો આપણી પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે, પ્રોડક્ટ બાય કરે. તો એના માટે જરૂરી શું છે? જરૂરી છે વિશ્વાસ. તો વિશ્વાસ તમે ફિઝિકલી તો ચલો સામસામે ઊભા હોય તો હું વાતોથી વિશ્વાસ પેદા કરી શકું, ગ્રેજ્યુઅલી આપણે અગેન એન્ડ અગેન મળીને. પણ જ્યારે આપણે ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરીને આપણા બિઝનેસને પ્રમોટ કરવાનો હોય ત્યારે કેવી રીતે આપણે ટ્રસ્ટ બિલ્ડ કરીશું? સો તમે મને પહેલા એમ કહો કે બ્રાન્ડ એટલે શું? તમે બ્રાન્ડને શું સમજો છો? કારણ કે આજે જેટલા પણ બિઝનેસ લેડી અહીંયા અવેલેબલ છે ક્યાંક ને ક્યાંક એ લોકોનું સપનું હશે કે અમે લોકો અમારી પોતાની એક બ્રાન્ડ બનાવીએ. યસ ઓર નો? રાઈટ. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે બ્રાન્ડ એટલે શું. કારણ કે એ સમજે. ઓકે ઓકે. તમે
મીન્સ કે બ્રાન્ડ ક્રિએટ કરવા માંગતો હોય તો વારંવાર તમારો લોગો અથવા તો તમારું નામ સામે આવવું જોઈએ, લોકોને મગજમાં બેસવું જોઈએ કે આ બ્રાન્ડ છે. ઓકે, નાવ શું બેઝિકલી બ્રાન્ડ એ છે કે જ્યારે તમે રૂમમાં ના હોવ અને તમારા વિશે જે વાત થાય, રાઈટ? સો બ્રાન્ડ ઇઝ એ પરસેપ્શન, તમારા વિશેનો પરસેપ્શન. તો પરસેપ્શન કેવી રીતે બને? બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું, મારું અને સ્મૃતિ મેમનું, રાઈટ? તો હું અત્યારે તમારી સામે કદાચ પહેલી વાર આવ્યો સામે, તમે આજથી પહેલા મને નહીં જોયો, બરોબર? તો હું તમારી સામે પહેલી વાર અપિયર થઈ રહ્યો છું, તો અત્યારે તમારા મગજમાં મારા માટે કોઈ પરસેપ્શન નહીં હોય, બરોબર? પરસેપ્શન શેના આધારે અત્યારે બન્યો હશે કે મારા અટાયરના આધારે માઇટ બી બન્યો હશે, બરાબર? હવે સ્મૃતિ મેમ ને તમે વર્ષોથી સ્ક્રીન ઉપર જોયા હશે, ઓન ગ્રાઉન્ડ જોયા હશે, સો એમનો ઓલરેડી તમારા મગજમાં પરસેપ્શન છે. હવે હું અડધો કલાક અહીંયા કંઈ પણ તમને ડિલિવર કરીને જઈશ, એના પછી તમારા મગજમાં મારો પરસેપ્શન ચેન્જ થશે, યસ ઓર નો? રાઈટ? તો શેના આધારે થયો? થ્રુ ધ કમ્યુનિકેશન. તો આપણે એ જ વસ્તુ સમજવાની છે કે મારે, એટલે કે તમારે બધાએ તમારા બિઝનેસને ડિજિટલી એવી રીતના કમ્યુનિકેટ કરવાનો હોય કે તમે જે સામેવાળાના મગજમાં ઇમેજ બનાવવા માંગો છો તમારા બિઝનેસની, રાઈટ, એ ગ્રેજ્યુઅલી બનવી જોઈએ. તો એના સ્ટેપ્સ છે. આજે દરેકના હાથમાં ફોન દેખાય છે, પણ શું દરેક ફોનમાં આપણો ધંધો દેખાય છે? નહીં દેખાતો. તો આપણે અત્યારે એવા ટાઈમમાં જીવી રહ્યા છે કે આપણી પાસે 4 સુપર ટૂલ્સ અવેલેબલ છે કે જે ફ્રીમાં અવેલેબલ છે. જો એનો રાઈટ વેમાં સમજીને યુઝ કરવામાં આવે તો હાઈ ચાન્સીસ કે આપણે પણ આપણા બિઝનેસને બ્રાન્ડમાં કન્વર્ટ કરી શકીએ. વોટ્સઅપ છે તો વોટ્સઅપનો પ્રાઇમરી યુઝ છે વાતો કરવા માટે અને વસ્તુ વેચવા માટે. કેવી રીતે આપણે આગળ જોઈશું. ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે એ બેઝિકલી આપણને શો કરવા માટે, લોકોને અટ્રેક્ટ કરવા માટેનું પ્લેટફોર્મ છે. ફેસબુક છે, ફેસબુક એ લોકલ કોમ્યુનિટી બિલ્ડ કરવા માટેનું પ્લેટફોર્મ છે. એન્ડ ગૂગલ કે જ્યાં લોકો આપણા બિઝનેસને શોધી શકે, રાઈટ? સો આ ચારેય પ્લેટફોર્મનું અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. હવે વાત આપણે સ્ટાર્ટિંગમાં જે કરી હતી કે ટ્રસ્ટ બિલ્ડ કરવો પડે, તો ટ્રસ્ટ બિલ્ડ કરવાના 3 પાયા છે. નંબર 1 ઇઝ કન્સિસ્ટન્સી. જેટલું વારંવાર હું લોકોની સમક્ષ, મારી ટાર્ગેટ ઓડિયન્સની સમક્ષ આવીશ તો હાઈ ચાન્સીસ છે કે ધીરે ધીરે, જેમ મેડમે કીધું એમ, લોકો યાદ રાખતા થશે, રાઈટ? સો આ એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા તમને સમજવા માટે આપ્યું હતું કે માની લો કોઈ એરિયામાં એક ખમણવાળા બેન છે કે જે નાનકડી શોપ ધરાવે છે અને સેમ ટેસ્ટ ડિલિવર કરે છે ને વર્ષોથી ત્યાંના ત્યાં છે, તો તમને એમની કન્સિસ્ટન્સી જોઈને ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં એક સ્પેસ બનાવશે કે હા, આ એરિયામાં આ પર્સન કામ કરે છે. હું એક વાત હાર્દિકની વાતમાં જોઈન કરું છું. વોટ્સએપ આજે અમારા દેશમાં લગભગ 8 કરોડ લોકો નાના બિઝનેસીસ વોટ્સએપના માધ્યમથી કરે છે, ઠીક? અને વોટ્સએપના માધ્યમથી મેટા સ્મોલ બિઝનેસ જે એડવર્ટાઇઝિંગ કરે છે એના બાબત જ્યારે મેં નંબર્સ જોયું, 8,300 કરોડનો ધંધો કરે છે નાના બિઝનેસ. એટલે હાર્દિક જે દેખાડે છે એક માત્ર એક સ્લાઇડ છે, પણ તમે વિચાર કરો 8 કરોડ નાના વ્યવસાયીઓ આના માધ્યમથી પોતાના ઓર્ડર લે છે કે ટ્રાન્ઝેક્ટ કરે છે. મતલબ આપણે અત્યારે લિટરલી એવા ગોલ્ડન ટાઈમમાં છે કે આપણી પાસે ઘણા બધા ટૂલ્સ છે કે જે આપણે વિધાઉટ સ્પેન્ડિંગ એની મની આપણે આપણા ધંધાને ગ્રો કરી શકીએ. વોટ્સઅપની આપણે વાત કરીએ, ટાઈમ થોડો ઓછો છે એટલે થોડો સ્પીડમાં જઈશ. વોટ્સઅપની આપણે વાત કરીએ તો વોટ્સઅપ બિઝનેસ આમાંથી કેટલા લોકો યુઝ કરે છે અને એવા કેટલા લોકો છે કે જે બિઝનેસ કરે છે પણ વોટ્સઅપ બિઝનેસ યુઝ નથી કરતા? અચ્છા, બહુ ઓછા લોકો છે. તો માઇટ બી તમે લોકો અવેર જ હશો કે કેવી રીતના વોટ્સઅપ બિઝનેસમાં અકાઉન્ટ બને, કેવી રીતના આપણું પોતાનું કેટલોગ આપણે એડ કરી શકીએ, કેવી રીતના આપણે ઓટો રિપ્લાય સેટ કરી શકીએ, રાઈટ? આ બધી નાની વસ્તુઓથી સામેવાળા આપણું જે પણ કસ્ટમર હોય એના મગજમાં આપણી ગ્રેજ્યુઅલી ઇમેજ સારી બનતી જાય. એ લોકોને પ્રોફેશનલ ફીલ આવે. મતલબ સપોઝ તમે કોઈ ઓર્ડર ડિલિવર કરો અને ઓટોમેટિક રિસ્પોન્સ એક જતો હોય કે થેન્ક યુ ફોર ટ્રસ્ટિંગ our business, thank you for giving us opportunity to serving you. તો એ નાની આપણા એફર્ટ્સ સામેવાળાના મગજમાં આપણા બિઝનેસ માટે એક પોઝિટિવ ઇમેજ ક્રિએટ કરે. તો એ વોટ્સઅપનો તમે ઇફેક્ટિવ યુઝ કરી શકો. વાત આવે છે ઇન્સ્ટાગ્રામની કે જેની પાસે ઇન્સ્ટાગ્રામ 16,000 કરોડનો ધંધો કરે છે. અને એમાં સૌથી વધારે છે ફેશન બ્રાન્ડ, ટેક્સટાઇલ, ફેશન એક્સેસરીઝ, લાઇફસ્ટાઇલ, ક્રીમ, શેમ્પુ.
અચાર, અથાણું. અશોકભાઈ તમારું કઈ કામ નથી. બટ હું તમને કહેવા ઈચ્છતી હતી કે આ વોલ્યુમ ઓફ બિઝનેસ છે, એટલે માત્ર સ્ક્રોલ નહીં કરવાનું. એટલે તમે આ વ્યવસ્થાને પોતાના બિઝનેસને આગળ વધારવા માટે કેવી રીતે યુઝ કરી શકો, આની ઉપર તમારું ધ્યાન આપશો. અમુક નાનકડી ટિપ્સ છે કે જે તમારા ઇન્સ્ટાગ્રામને વધારે ઇફેક્ટિવ અને એફિશિયન્ટ બનાવશે. જ્યારે તમે બિઝનેસ તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર લઈ જતા હોય ત્યારે મેક શ્યોર કરો કે તમારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે બિઝનેસ અકાઉન્ટ હોય. બિઝનેસ અકાઉન્ટ તમે કેવી રીતે ચેન્જ કરી શકો એ અહીંયા બતાવેલું છે. તમારો બાયો, કોઈ પણ માણસ તમારી પ્રોફાઇલ વિઝિટ કરે ત્યારે બાયો તમારું બહુ ક્લિયર હોવું જોઈએ કે જે સામેવાળાને ક્લેરિટી આપે કે તમે ધંધો શેનો કરી રહ્યા છો, રાઈટ, શા માટે લોકો તમને ટ્રસ્ટ કરે. એમાં તમે ઇવન નંબર્સ પણ મેન્શન કરી શકો કે આટલા યુનિટ્સ અમે લોકોએ સેલ કરે, આટલા લોકોએ અમારી પ્રોડક્ટ કન્ઝ્યુમ કરી, રાઈટ. કોઈ પણ મતલબ પહેલા છે ને ફાઉન્ડેશન બનાવવું પડે. ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર એડ રન કરવાની શરૂ કરો તો એવી રીતે મેળ ના પડે. તમારે ફાઉન્ડેશન યાની કે પહેલા સફિશિયન્ટ કોન્ટેન્ટ તમારા પેજ ઉપર અપલોડ કરવો પડે, ઇમેજના ફોર્મમાં, વિડીયોઝના ફોર્મમાં, જે ક્રેડિબિલિટી બિલ્ડ કરતો હોય. પછી તમે એડ રન કરો તો કોઈ માણસ તમારી પ્રોફાઇલ વિઝિટ કરે તો એને એવું લાગે કે હા આ કોઈ ક્રેડિબલ ધંધો છે કે જેની પર હું ટ્રસ્ટ કરી શકું. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે ટ્રસ્ટના પિલ્લરમાંની એક વસ્તુ છે. આપણે આગળ વાત કરી ટ્રસ્ટના 3 પિલ્લર. નંબર 1 ઇઝ કન્સિસ્ટન્સી, સેકન્ડ વન ઇઝ અ પ્રૂફ. જ્યારે તમે નહીં પણ તમારા સિવાયનો કોઈ માણસ એવું કહેતો હોય કે આ મેડમનો ધંધો બહુ મસ્ત છે, આ મેડમની પ્રોડક્ટ બહુ મસ્ત છે, તો એ આખી અલગ કિક આપે છે, એ સામેવાળાના મગજમાંથી અલગ ઇમેજ બિલ્ડ કરે છે. તો આઈડિયલી એઝ અ બિઝનેસ ઓનર તમારા લોકોનું ફોકસ એવું હોવું જોઈએ કે કેવી રીતના અમે અમારા કસ્ટમરના રિવ્યુઝ કલેક્ટ કરીએ અને એને પબ્લિકલી શો કરીએ. પબ્લિકલી શો કરવા માટેના પ્લેટફોર્મ અગેન છે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે એમાં વિડીયોઝ મંગાવીને શેર કરી શકો, ગૂગલમાં રિવ્યુઝ નખાવી શકો, ફેસબુક છે તો ફેસબુકમાં કોમ્યુનિટી ગ્રુપ્સ બનાવીને એમાં તમે શેર કરી શકો, જેથી તમારી ક્રેડિબિલિટી વધે, રાઈટ. તો આ એક નાનકડું ટેમ્પલેટ છે જે અહીંયા મેં જેને જેને જોઈએ આ ટેમ્પલેટ પ્લીઝ અમને જાણ કરી દેજો. અલ્પબેન, અમે આ આખી પ્રેઝન્ટેશન આપના માટે આપી દઈશું. ઘરે જઈ આરામથી વાંચજો. અને કારણ કે ઘણી બધી બહેનોને પાછળથી કદાચ દેખાતું નથી, અને મારી અલ્પાબેન આપને એક ફરિયાદ છે કે આપ એને ગુજરાતી જે અનુવાદ છે એ પણ કરાવી દો. હાર્દિક, તું જાતે પણ કરાવીને બેનને આપી દેજે, સો દેટ જેટલી બહેનો અહીંયા બેઠી છે બધાને મળે. અને માયાબેન, આપના ઓફિસમાં પણ આપણે એક કોપી આપી દઈશું. સેલ્ફ હેલ્પ ગ્રુપની આપણી બહેનોને પણ ગુજરાતી જે આપણે અનુવાદ કરીશું એ આપી દઈશું કે જેમને ટેકનોલોજીના માધ્યમથી એડવર્ટાઇઝ કરવું હોય કે શું કામ કરી શકાય એ કરી શકશે. સો હાર્દિક, તું ગુજરાતીમાં બંને કોપી, HGCCI અને માયાબેનના ઓફિસમાં મેં આપી દીધી અહીંયા, કારણ કે ટૂંક સમય છે. અને અશોકભાઈ, મને પછી ઘણી બધી હડીઓ પડે છે અહીંયાથી, તો આપમાંથી કોઈને પાસે કંઈ પણ સવાલ છે હાર્દિક માટે, કારણ કે કોઈ પણ પ્રશ્ન હોય જે બહેનો વાપરતા હશે વોટ્સએપ બિઝનેસ, કેવી રીતે આપણી એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી ચેન્જ કરીએ. અમે દિલ્હીમાં બહેનોને શીખવાડ્યું હતું કે કેવી રીતે 100 રૂપિયામાં પોતાની એડવર્ટાઇઝિંગ કરી શકશે એક બેન દિવસનું, અને વોલ્યુમ વધાવી છે 100 રૂપિયામાં માત્ર. એટલે ગુજરાતની બહુ કે જાય તો 100 રૂપિયામાં ઓછામાં મોટું કામ કરી શકતા. બેન, તમારો કોઈ પ્રશ્ન છે? હાર્દિક, પ્રશ્નો લઈ શકાય અહીંયા. બેન, જેને પ્રશ્ન છે હાર્દિકભાઈને પૂછી શકાય એમના. થેન્ક યુ સો મચ. મારું નામ ઉન્નતિ છે. મારો એક પ્રશ્ન એ છે હાર્દિકભાઈ કે વોટ્સઅપ પર ઘણી વખતે એડ રન કરવા માટે જે આવતું હોય છે ઉપર કે એના આટલા પૈસા થાય એડ માટેના, પછી મને એક ઓલું પણ આવ્યું હતું કે બ્લુ ટિક માટેના બી હોય છે, મેટામાંથી મેસેજ આવે, તો શું આપણે યુઝ કરવું જોઈએ? देखो मैम व्हाट्सएपમાં બ્લૂટિક લેવું તો એ થોડું અલગ પ્રોસેસ છે, રાઈટ. ઇન્સ્ટામાં ત્યાં બ્લૂટિક લેવું એ બહુ ઈઝી પ્રોસેસ થઈ ગઈ છે. તમે મંથલી સબસ્ક્રિપ્શન ઉપર તમે બ્લૂટિક લઈ શકો. બ્લૂટિકથી બેનિફિટ શું થાય કે મતલબ કે ક્રેડિબિલિટી પ્રૂવ કરે કે હા આ બિઝનેસ
હશે એકચ્યુઅલીમાં એક્ઝિસ્ટ કરતો હશે તો એ જસ્ટ ક્રેડિબિલિટી શો કરવા માટે છે, બાકી એનાથી એવું એક્સ્ટ્રીમ અલગ કોઈ લિવરેજ મળી જાય એવું નથી. અને એડ માટે જે આવતું હોય અમાઉન્ટ તે આપણે પે કરીને કરી શકાય? કરી શકાય, પણ એમાં બી કેવું છે કે આપણી પ્રોફાઇલ એટલી એફિશિયન્ટ હોવી જોઈએ કે જ્યારે આપણે કોઈ એડ રન કરીએ અને કોઈ આપણી પ્રોફાઇલ વિઝિટ કરે અને એને એટલો સફિશિયન્ટ કન્ટેન્ટ જ નહીં દેખાય આપણા પેજ ઉપર, રાઈટ, તો એને કેવું થશે કે આ એટલો એફિશિયન્ટ બિઝનેસ નથી લાગતો. એટલે એ એડ રન કરે પહેલા આપણા પ્રોફાઇલને થોડું આપણે સરખું કરવું પડે, આપણે બધી પ્રોડક્ટ પેજ ઉપર હોવી જોઈએ પછી એડ રન કરે. તમે એક કામ કરશો હાર્દિક, એક એક્સપેરિમેન્ટ કરીએ, આ બેનનું પ્રોફાઇલ કેવી રીતે સારી રીતે મૂકવી અને પછી કેવી રીતે વધારવું એ તમે જાતે કરી શકશો? હા, ડેફિનેટલી. અને ફ્રી ઓફ કોસ્ટ કરશો? હા, ડેફિનેટલી. ડન. આ એક એક્સપેરિમેન્ટ કરી બતાવીએ કે તમે પ્રોફાઇલ સેટ કરો જાતે બેન સાથે અને પછી એને કેવી રીતે આગળ વધારવું, અને વોટ્સએપમાં કઈ જરૂરિયાત હોય તો મને કહેજો, પણ આ બેનનું પ્રોફાઇલ સારી રીતે સેટ કરી પછી એમના બિઝનેસને એક ઉદાહરણ કરી બતાવો એજીસીસીઆઈમાં કેવી રીતે આપણે હેલ્પ કરીને આગળ વધારીશું. थैंक यू सर. मेरा एक क्वेश्चन है कि सोशल मीडिया पे हम रन तो एड्स करते हैं पर लास्ट में हम काउंटिंग कहते हैं कि परफॉर्मेंस मार्केटिंग में जो मैट्रिक्स होता है तो वो हम किस तरीके से काउंटिंग करते हैं? देखो अभी के हिसाब से मेटा में मतलब गुजरात में आंसर दूं तो सबको हाँ चलेगा. ओके. અત્યારના ટાઈમમાં કેવું છે કે મેટાના મેટ્રિક્સ તમારે મેજર કરવા હોય તો તમારો કોન્ટેન્ટ હેલ્ધી છે કે નહીં એ તમારે જોવું હોય તો સેવ અને શેર એના એફિશિયન્ટ મેટ્રિક્સ છે અત્યારે. મતલબ તમારો કોન્ટેન્ટ જો સૌથી વધારે શેર થતો હોય યા તો સેવ કરવામાં આવતો હોય નોન ઓડિયન્સ દ્વારા, રાઈટ, તો એનો મતલબ છે કે તમારો એક ક્વોલિટી વાળો કોન્ટેન્ટ છે, એને છે ને મેટા વધારે લોકો સુધી નોન ફોલોઅર્સ સુધી પહોંચાડશે, રાઈટ. અને તમારે એડના મેટ્રિક્સ જોવા હોય કે હું એડ રન કરી રહી છું, મને ઇફેક્ટિવ પડી રહી છે કે નહીં, તો એ ડિપેન્ડ કરે તમારા ગોલ ઉપર. જો તમારો ગોલ હોય કે સેલ્સનો, રાઈટ, તો પછી કોસ્ટ પર ક્લિક તમારે જોવાની હોય. તમારે એવું હોય કે મારા ફોલોઅર્સ ગેઇન કરવા છે તો કોસ્ટ પર પ્રોફાઇલ વિઝિટ જોવાની હોય, રાઈટ. તો આ મેટ્રિક્સ હોય બેઝિકલી ડિપેન્ડ કરે ગોલ ઉપર. ઓકે, ગોલ્સ હોય છે કે સેલ્સ ગોલ્સ મારું થવું જોઈએ અને ગુડ ક્વોલિટીની લેટ્સ આવવી જોઈએ. કેમ કે ઇન્સ્ટાગ્રામ છે તો એની સાથે એક કહેવાય છે ને કે સિક્યુરિટી પણ મેટર્સ કરતી હોય છે. કેમ કે અત્યારે નોર્મલ કોઈને ઓટીપી માટે પણ કોલ્સ કરતા હોય. એઝ અ અમે કમ્પ્લાયન્સ મેનેજર તરીકે વર્ક છે મારું, તો એક નોર્મલ ઓટીપી કે કંઈ પણ કરવું હોય ને તો પણ કોઈ ગભરાતું હોય કે ભાઈ આ કોઈ અજાણ્યું તો નથી માંગતું. તો એના હિસાબે પૂછવું હતું કે કેવી રીતે સેલ્સની જે આપણી પ્રોફાઇલ તો જાય છે, કન્ટેન્ટ પણ હેન્ડલ છે, પણ સેલ્સ ગોલ્સ કઈ રીતે, તો એમાં અમે પરફોર્મન્સ મેટ્રિક્સ જોતા હોય છે. તો એ જ મારો ક્વેશ્ચન હતો. ઓકે, નહીં એટલે મેં તમને કીધું પરફોર્મન્સ મેટ્રિક્સમાં આઈડિયલી કોસ્ટ પર ક્લિક જોવામાં આવતી હોય. તમે લીડ્સની વાત કરો છો ને તો મેટામાં કેવું હોય 100 લીડ્સ આપણને આવતી હોય ને તેમાંથી 20 જ જેન્યુઅન હોય, બીજી બધી મેજરલી 80-70 આર ફેક, રાઈટ. તો એ આપણે મેન્ટલી એ પ્રિપેરેશન સાથે ચાલવાનું કે એટલી જ જેન્યુઅન હશે. થેન્ક યુ સર. અહીંયા એક બેન છે એમને પણ પૂછું છું. અહીંયા આપી દો પછી અહીંયા मेटा में हमने 599 का व्हाट्सएप के ऊपर हम लिमिटेड कंटेंट लिख सकते हैं. लिमिटेड कंटेंट होगा. मैं एक मेडिसिनल प्लांट साइंटिस्ट हूँ. मैंने एक ऐसी टी बनाई है, कभी भी पीरियड्स में क्रैम्प आता है, आपको टी को घोलिए पीजिए, 30 सेकंड में आराम हो. अब उसमें मैं पिछले 17 साल से वर्क कर रही थी. पिछले 6 महीने में मैंने उसका कंटेंट लिखा और मेटा में उसमें व्हाट्सएप पे डाला. लेकिन आप लोगों को कैसे समझाएंगे कि ये कंटेंट बहुत लंबा हो गया? अब ये बात मुझे समझाने के लिए तो समझाना पड़ेगा कि 30 सेकंड्स में स्पाज्मोप्रॉक्सिसिन मत खाओ, ये टी पियो. तो कंटेंट बहुत लंबा हो गया. तो उसमें क्या आता है, सिर्फ फेमोरा का एक पैकेट और उस पर आता है MRP लिखा हुआ. अब MRP आप जितना चाहे लिखो, बट उससे कभी भी ना रीडर्स हैं वो देख के समझ जाए या ऑर्डर्स आ रहे हैं, ऐसा मैंने 6 महीनों में नहीं देखा कि उससे मुझे ऑर्डर्स मिले. मैम इसके लिए आपको कंटेंट स्ट्रेटेजी बनानी पड़े, मतलब इसके छोटे छोटे वीडियोस बनाने पड़े. आज जिसको आप समझा रहे हो, राइट, फिर वो 1 मिनट तक के वीडियोस हो गए, उसका विजुअल रिप्रेजेंटेशन हो गया, वो सारी चीजें आपके पेज पे होगी. उसके बाद में जब आप एड रन करोगे, कोई पर्सन आपके पेज पे आएगा तो उसको समझ में आ जाएगा कि आपकी प्रोडक्ट क्या है. सर हम व्हाट्सएप बिजनेस की बात कर रहे हैं, उसमें वीडियोस हम जब डालते हैं तो पूरा नहीं आता ना, वो तो शायद नहीं, तो उसमें आप ग्राफिकल रिप्रेजेंटेशन के थ्रू आप समझा सकते हो. अच्छा, हाँ, उसमें मतलब जो हमने टेस्टिमोनियल वीडियोस डाले वो नहीं डाल के हम और शॉर्ट कर दें.
हाँ मतलब आप उसमें भी कराउजल बना सकते हो, उसमें ये भी आपसे कराउजल। सीखने, हाँ। ये आपसे सीखने हाँ, हाँ। जैसा होगा। वो ये आप- मेरे लिए नया है बहुत। થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ ડોન્ટ હેવ અ ક્વેશ્ચન રાઈટ નાઉ. મારી પાસે અત્યારે સવાલ નથી પણ બહુ બધા સવાલ છે અને મારી એક રિક્વેસ્ટ છે SGCCIને અને પ્રેસિડેન્ટશ્રીને કે જો આપણે કંઈક એક એવો વર્કશોપ સ્પેસિફિકલી કરી શકીએ, કારણ કે એવું લાગે છે કે આ બધાની જ જરૂરિયાત છે અને આના લીધે ઘણા બધા જણને ખૂબ મદદ મળશે. બધાના જ બિઝનેસીસ અહીંયા અલગ છે, બધાના જ ક્વેશ્ચન્સ પણ અલગ હશે, પણ એક વર્કશોપ એવો ડિઝાઇન કરીએ કે જે કદાચ બધાને યુઝફુલ થઈ શકે. સો દેટ વુડ બી અ ગ્રેટ હેલ્પ. દેટ ઇઝ માય સજેશન. વી આર અવેલેબલ. SGCCI અમને આમંત્રણ આપે તો મેં ફરી એકવાર આપણે અત્યારે ઇન્વાઇટ છે સર. પ્લીઝ આજે જ એક ડેટ ડિસાઈડ અમદાવાદમાં જ છે, તમને જ્યારે ફાવે સર આજે જ બોલાવી એક લેજો. ડેટ ડિસાઈડ કરી દઈએ અને ઓફિશિયલ લેટર પણ અને આપણે મારી વિનંતી એમ છે બેન કે આ બહુ ગંભીર વિષય છે, you're right. એટલે અલ્પાબેન તો તમે આવી જાઓ, તુલસીબેન પછી ફોટા પાડીશું. આની કરતા ગંભીર બિઝનેસના લીધે આપણે હાર્દિકને ફરી આવશે, તમે કહો આવશે, હેલ્પ કરશે. બ્રિટિશ કાઉન્સિલ જેમ મેં કીધું કે આવશે, તમે કહો અમે હેલ્પ કરવા આવીશું. અહીંયા સિદ્ધિ પાઠક બેઠા છે, સીએ છે સિદ્ધિબેન ICAI થી. એ લોકો પણ ફ્રી આપવા માંગે છે બધાને જે બિઝનેસ અકાઉન્ટ્સમાં પ્રોબ્લેમ છે. ICAI સિદ્ધિબેન જાતે અહીંયા ઊભા છે, સાક્ષી છે, તમે બધા સાક્ષી છો. આપશો હેલ્પ મફતમાં? લો સીએ મફતમાં ક્યારે મળશે? બીકોઝ જેટલા લોકો અમે ભેગા થયા છીએ, અમારા બધાનો એક જ સંકલ્પ છે. પ્રધાનમંત્રી શ્રી કહે છે ને કે સબકા પ્રયાસ. એકબીજાની મદદ નહીં કરશું તો આગળ નહીં વધશું. એટલે આભાર ICAI નું પણ. આપ નક્કી કરો તારીખ, આ બધા આવવા તૈયાર છે. યસ, થેન્ક યુ સો મચ. બીકોઝ આ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ અને ધીસ ઇઝ અ નીડ ઓફ એન આર. અત્યારની આ ખૂબ જરૂર વાત છે, વિગત છે, તો આપણે ડેફિનેટલી ચોક્કસ થેન્ક યુ. હાર્દિક થેન્ક આવશે. યુ. સિદ્ધિબેન, we'll call you next if you have something to show. Line up સિદ્ધિબેન's thing. કોઈનો પ્રશ્ન છે હાર્દિકભાઈ માટે? હા બેન પૂછી લો. સિદ્ધિ કમ અપ ટિલ ધેન. હા હાર્દિક પાછો આવવાનું છે પણ છેલ્લો પ્રશ્ન લઈ લઈએ બેને પહેલાથી જ. હા પૂછી લો બેન, સમજ્યા તમારે. થેન્ક યુ હાર્દિકભાઈ. મારે કેવું છે, હું કેટરિંગનો બિઝનેસ કરું છું 5 વર્ષથી. બટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટિન્યુ બૂસ્ટ પોસ્ટ આવતી હોય છે, તો એમાં મારે પેજ જે આવતું હોય એની શરૂઆત મારે કેટલાથી કરવી જોઈએ અને ક્યાં સુધી કરવી જોઈએ કે જે 1 day 300 થી સ્ટાર્ટ થાય છે, તો એ ક્યાં સુધી કરવી જોઈએ કે જેનાથી મારા બિઝનેસનું માર્કેટિંગ વધારે સારી રીતે થઈ શકે? દેખો, સૌથી પહેલા તો ડાયરેક્ટ એડ શરૂ કરવાની જરૂર નથી. પહેલા છે ને તમે જાતે તમારી સ્ટોરી શેર કરો, બરોબર? તમારા ઓર્ડર્સ આવતા હોય એ બધા વિડીયોઝ બનાવીને જાતે શેર કરવાના, થોડી પ્રોફાઇલ બિલ્ડ થવા દો. પછી જ્યારે એડ રન કરવાની હોય એમાં કેવી રીતે નક્કી થાય કે મારી કેટલી જોગ્રાફી ટાર્ગેટ કરી છે. માની લો કે ખાલી સુરત આખું કરવાનું છે યા તો એમાં કોઈ પર્ટિક્યુલર એરિયા ટાર્ગેટ કરો, એના આધારે છે ને બજેટ નક્કી થતું હોય, બરોબર? પણ તમારે એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે મિનિમમ 100 રૂપિયા પર ડે થી પણ શરૂઆત કરી શકો ઇનિશિયલ ડેઝ. એકાઉન્ટ મારું ચાલુ જ છે, એટલે એમાં 300 પ્લસ મેં પોસ્ટ કરેલી જ છે. ઓકે. એટલે અને મારા ઓનલાઈન ઓર્ડર ગૂગલ થી પણ અને ઇન્સ્ટાગ્રામ થી પણ આવે જ છે. ઓકે. પણ હવે એક હિંમત થતી નથી. 2-3 એવા અનુભવો થયા છે જે ફેક અને એમાં જતા જતા બચી ગઈ છું. એટલે એટલું માર્કેટિંગ પણ હજુ સુધી કરી નથી શકી. બસ ફેસ ટુ ફેસ અને આ જ રીતે થઈ રહ્યું છે. મેડમ, આમાં કેવું છે, તમારે રિસ્ક તો લેવું પડશે. બિઝનેસ ઓનરનું કામ જ એવું હોય, રાઈટ? રિસ્ક લેવાનું. તો તમે 500 રૂપિયાની અમાઉન્ટથી શરૂઆત કરી જો, બરોબર છે? તમે 500 રૂપિયાની અમાઉન્ટ રાખી એક વીક માટે તમે ટ્રાય કરો, તમને એમાં અંદાજો આવશે કે હું કેટલી જ્યોગ્રાફી કવર કરી શકું. કારણ કે આમાં કેવું કે ઘણા બધા ઇફ એન્ડ બટ્સ હોય, એટલા માટે. થેન્ક યુ. હાર્દિકભાઈ, તમે અહીંયા વચન આપો છો આવવાના છો, હા, હું સ્પોર્ટ્સ અને આપણે નાની ટોળકીઓમાં બેસીને કરીશું તમારી સાથે વર્કશોપ. ચાલશે? હવે સિદ્ધિબેન, સિદ્ધિ પાઠક CA છે ICAI થી. થેન્ક યુ મેમ. આપ ટૂંકમાં, કારણ કે બધી અકાઉન્ટિંગ તમને ના સમજાવી શકો. અને ગુજરાતી ફાવશે? હા, ગુજરાતી જ છું. ચેક કરું છું. ખરાબ નહીં લાગે. થેન્ક યુ મેમ સો મચ.
ગુડ ઇવનિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. એક બે પંક્તિ કહેવા માંગુ છું તમને બધાને. ગગન આંબવા પાંખોની ક્યાં જરૂર છે, ગગન આંબવા પાંખોની ક્યાં જરૂર છે, ગુજરાતી નારીના તો ઈરાદા જ મજબૂત છે. લોહીમાં છે સંસ્કાર અને વ્યાપાર, લોહીમાં છે સંસ્કાર અને વ્યાપાર, બસ હવે તો સમય છે ગ્રોથનો સંચાર કરવાનો. થેન્ક યુ. બિઝનેસ માટે વાત કરીએ તો દરેકની પાસે, આપણી દરેક પાસે કંઈ ને કંઈ કુશળ મતલબ સ્કિલ્સ છે, પણ પ્રોબ્લેમ છે કે એને એક સિસ્ટમેટિક મેનરમાં કરવાનું. જે બિઝનેસ આપણે ઘરેથી કરીએ છીએ તો ટાઈમ હવે છે, જેમ હાર્દિકભાઈએ વાત કરી કે અત્યારે હવે ડિજિટલ માર્કેટિંગ કરીએ છીએ, એ જ રીતે હવે બિઝનેસ કરવાના 5 મેઇન પિલર્સ છે: અકાઉન્ટિંગ, ટેકનોલોજી, ટેક્સ કમ્પ્લાયન્સ, ફાઇનાન્સ એન્ડ ગવર્મેન્ટ પોલિસીઝ. અકાઉન્ટિંગ છે. અકાઉન્ટિંગ આપણે સિમ્પલ આપણે હિસાબ કિતાબ જે ઘરેથી બિઝનેસ કરે છે, આઈ ઇન્સિસ્ટ સ્ટાર્ટ મેકિંગ. તમે લોકો એક બુક્સ બનાવવાની સ્ટાર્ટ કરો જેમાં પરચેઝ બુક છે, સેલ્સ બુક, કેશ બુક, બેંક બુક, એક્સપેન્ડિચરનો તમે એક હિસાબ રાખો. આપણે લોકો પાસે સ્કિલ્સ છે જ. ફિમેલ્સ આર ધ બેસ્ટ સ્કિલ મેકર્સ એન્ડ મેનેજમેન્ટ સ્કિલ્સ તો આપણી અંદર રગરગમાં વસેલી છે. જે ઘર સારી રીતે ચલાવી શકે છે એ બિઝનેસ કેમ ન ચલાવી શકે? તો પ્રોબ્લેમ ખાલી ક્યાં છે કે આપણે એને પોલિશ કરવાની જરૂર છે, અને પોલિશ કરવા માટે એ નોલેજ લેવું પહેલા જરૂરી છે. આપણો પોતાનો બિઝનેસ છે, ભલે બિઝનેસ પોતાનો છે, નાનો છે, પણ આપણે એને સારી રીતે કરવું છે. એના માટે અકાઉન્ટન્સીમાં બુક્સ, ટેકનોલોજી, હાર્દિકભાઈએ જેમ વાત કરી, હમણાં સ્મૃતિ મેડમે વાત કરી કે ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ. આઈ ઇન્સિસ્ટ, હું બધાને ઇન્સિસ્ટ કરું છું કે ડિજિટલ અકાઉન્ટિંગ તરફ જાઓ. ગવર્મેન્ટ લોટ ઓફ અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણને લોટ ઓફ અત્યારે સ્કીમ્સ આપે છે કે જે આપણે લોકો. મારી વિનંતી સિદ્ધિબેન એમ છે કે તમે તો કેટલા વર્ષ ભણ્યા છો અકાઉન્ટિંગ, અમને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અકાઉન્ટ્સની જે બિલાડી ક્યાં છે, બિલાડીને પણ ઇન્ટરેસ્ટ લાગ્યો. સિદ્ધિબેન એક કામ કરી શકીએ અમે? અહીંયા કેટલા લોકો પોતપોતાના બિઝનેસ માટે CA ની હેલ્પ વાપરે છે? બધા નથી વાપરતા. મેં બેન આપને વિનંતી, આપણી જેટલી બેન સખી મંડળમાં છે એ લોકો પોતપોતાના અકાઉન્ટ્સ કરવા માટે, બુક કરવા માટે કેટલી બહેનો CA ની હેલ્પ લે છે એ આપ થોડું નહીં લે, નોર્મલી નહીં લે તો એ આપ આપના ઓફિસના માધ્યમથી જો એની તપાસ કરી શકો તો સિદ્ધિબેન મારી વિનંતી છે કે આ જે આપની પ્રેઝન્ટેશન છે, હા, SGCCI ની બધી અહીંયા જે બહેનો બેઠી છે બધાને એક કોપી આપી દો. એક બીજું, આપને પોતપોતાના બિઝનેસના અકાઉન્ટ્સ માટે કઈ સિદ્ધિબેનને પૂછવું છે જાતે? કેટલી બહેનોએ જાતે અકાઉન્ટ્સ જોયું છે, મેન્ટેન કર્યું છે? બુક્સ કેટલી? હવે આખા ઓડિટોરિયમમાં જો 2 બહેનોના જ હાથ ઊંચા થયા છે જેને પોતાનું અકાઉન્ટ્સ બિઝનેસનું જાતે કર્યું છે. હવે એ જ પ્રશ્ન તમે અશોકભાઈને કે અજમેરાજીને પૂછો કે તમે તમારા ધંધામાં બુક્સ જાતે મેન્ટેન કરો છો, ખબર હોય છે? અમને બધાને કહેવામાં આવે છે કે માત્ર પુરુષો કરી શકે છે, બહેનો નથી કરતા, પણ અહીંયા અજમેરાજીએ પણ ના પાડી. પણ બેસિક અકાઉન્ટ્સ શું હોવું જોઈએ? જેટલી બહેનો ઘરેથી કરે છે બિઝનેસ, તમે જે પૈસા, મને એક બહુ સરસ પ્રશ્ન કર્યો કોઈએ દિલ્હીમાં કે સવારના હું બાળકને મારા સ્કૂલ છોડી પછી એ જ ગાડીમાં જાઉં છું કામે, ડિડક્શન કઈ રીતે લઉં? વેરી ગુડ ક્વેશ્ચન. તો તમે પોતાના પૈસા ખર્ચા કરી કેટલું ઘરકામ કરો છો, કેટલું બિઝનેસમાં વાપરો છો, એ બુક્સ કેવી રીતે મેન્ટેન કરવી? સિદ્ધિબેન અમારી પાસે એક આખી પ્રેઝન્ટેશન છે ICAI ની, એ અમે તમને આપી દઈશું. આને પણ ગુજરાતી અનુવાદ કરી બધાને આપી દઈશું કે બુક્સ બરાબર કેવી રીતે સાથે ના કરવું, અલગ રાખવી,
બેસિક બુક્સ જેને કહેવાય, ભાઈઓને ભલે આવે કે નહીં આવે, આ કાર્યક્રમ બહેનો માટે છે. એટલે આ બેસિક ईमेल आईडी हूँ अल्पाबेन आपनाथी लई लईश. सिद्धबेन रिचा, ICAI का जो पूरा हमारे पास 4 बही खाते कैसे करने हैं वो वाला वी विल गिव टू अल्पाबेन. हार्दिक अ गुजराती कॉपी एनिमेटेड सो दैट जे बहनों ने वांचता थोड़ी प्रॉब्लम थाय छे ई बहनों આપણે AI ની વિડિયોના માધ્યમથી અને સેલ્ફ સખી મંડળની બહેનોને તો વધારે કામમાં આવશે, એ AI ના માધ્યમથી આપણે બનાવીને બહેનને આપી દઈશું. ઠીક, મંજૂર છે? અને સિદ્ધિબેન તો આપના જ છે. યસ, સુરતના છે અને ફ્રીમાં સર્વિસ આપે છે. આપનામાંથી કોઈના કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. હા જી બેન. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની કઈ જરૂર નથી, એટલું ઇંગ્લિશ તો અમારો સબક. હા બેન, ના ના ના, આપણી જે બહેનો સખી મંડળમાં છે એના માટે જોઈએ છે. ચેમ્બરના ગ્રાઉન્ડમાં સિદ્ધિબેનનું આપી દઈશ. પણ જે બેસિક અકાઉન્ટ્સ અને બુક્સ વાળું છે, બેસિક બુક્સ મેન્ટેનન્સ વાળું, એ જે ICAI ની ઇંગ્લિશમાં છે એ તમને આપી દઈશું. પણ આપણે ગુજરાતી, કારણ કે આપણે બોલીએ છીએ કે ઇંગ્લિશ સાથે માતૃભાષાને પણ પ્રબલ કરો, એમાં એ અમારે બંને જોવું પડે. હાજી બેન, સિદ્ધિબેનને તમારો પ્રશ્ન છે એટલે બેનને પૂછજો. મને उसके चेयरपर्सन दरबीनाबेन और दरबीनाबेन, तो उन महिलाओं को भी यदि हम इससे जोड़ सकते प्लीज, हैं तो किसको भी जोड़ना चाहें प्लीज. In fact, that is why Praveen ji has sat through the entire program. I have asked Praveen Khandelwal for one favor. 12 अगस्त से लेके 15 अगस्त तक दिल्ली में भारत मंडपम में विशेष भारत व्यापार महोत्सव हो रहा है. 10 लाख बिजनेस डेलीगेट्स आ रहे हैं और मैंने इनसे कहा कि SGCCI से जो महिला एंटरप्रेन्योर आएगी उसको थोड़ा रिबेट दे दो. और माया बहन के यहाँ से ऑफिस से अगर कोई सखी मंडल का आपके पास आएगा उनको भी रिबेट दे. आप बताइए कितना डिस्काउंट देंगे, अभी बोलिए. जल्दी कैलकुलेट करिए. अगर मैंने डिस्काउंट बता दिया तो यहाँ सारे भाई बहनों के नाम से सूरत में खूब की रजियां बह जाएगी. लेकिन मैं ये पक्का आपको वायदा करता हूँ, अनबिलीवेबल डिस्काउंट होगा. पर्दे बनाएंगे. स्मृति ईरानी के साथ मंच पे बैठे हैं साहब, बिलीवेबल बनाइए. हमारी जो अजमेरा जी ऐसा मत करिए. हमारी जो नारी वंदन योजना है 33% जो हमने कैट के लिए बनाई थी, हमारा नॉर्मल रेट 16,000 रुपये पर स्क्वायर मीटर है. लेकिन वंदनीय नारी के लिए हमने इसके रेट को 9,500 रुपये स्क्वायर मीटर पे रखा हुआ है. 16 से 9 में आ गए. तो 16,000 का आप 9,500 कह रहे हैं पर स्क्वायर मीटर. लेकिन एक मिनट, SGCCI की बहनों के लिए क्या नहीं, उसके लिए हम एक काम करते हैं, हम 6 स्क्वायर मीटर का स्टॉल बना देंगे. 50,000 रुपये का पूरा स्टॉल इंक्लूडिंग GST. वैसे उसकी कीमत 1.5 लाख रुपए. आप बुक कर रहे हो? So how much are you giving? How much discount? 50,000 रुपीज इंक्लूडिंग GST महिलाओं के लिए स्टॉल. और मैं अभी खादी के ऊपर प्रोडक्ट वर्क कर रही हूँ, तो मेरा पूरा प्रोजेक्ट खादी के ऊपर. भारत भाई, एक बार आप बहन के साथ आप कोऑर्डिनेट कर लेंगे. यहाँ पे अगर 10 स्टॉल होंगे और 9 बहनें हैं जिनको स्टॉल बुक करना है, हो जाएगी. नहीं मैं क्योंकि कुछ करने वाली हूँ इसलिए पूछ रही हूँ. टोटल मुझे 10 दिखेंगी तो मैं कुछ बोलने वाली हूँ. अरे हम नहीं खरेखर में करवानी हसे ही
ના ના, જેને ખરેખર કરવું છે એ જ હાથ ઉપાડજો પ્લીઝ. ના ના ના, આમ નહીં, સાંભળીને નહીં કરતા, જેને જેન્યુઅનલી કરવું. કેટલી જેન્યુઅન છે? ના ના, જેને ખરેખર કરવું છે ભાઈ, બધાને નથી કરવું. 1 2 3 4 5 6 7 8 બે બીજી જોઈએ ना 4 દિવस 10 बहनों थई. अगर आप 50,000 बोल रहे हैं बहन का प्रति स्टॉल, 10 बहनें मतलब 5 लाख रुपए ना. साहब 5 लाख पे दोबारा डिस्काउंट बोलो. स्मृति राणा जी हमारी स्ट्रेटेजिक एडवाइजर है. अब इसके बाद जो वो तय कर देगी मैं उसको मान दूंगा. तो मैं आपको एक चीज प्रवीण जी, आप स्वीकार करिए, ठीक है ना? आपका नुकसान होना चाहिए ना बहनों का. ये 10 महिलाएं जिन्होंने कहा इनको स्टॉल खोलना है, आपने मेरी जबान की इतनी यहाँ पर सम्मान दिखाया है कि आपने झड़प से बोल दिया कि आप 10 के 10 स्टॉल लगाएं. प्रवीण जी, इन 10 के 10 का 5 लाख रुपया विमेंस कलेक्टिव फोरम से स्मृति रानी आपको देगी ना. आपका नुकसान ना है. अगर आप वुमेन कलेक्टिव की तरफ से देंगे तो वो वुमेन कलेक्टिव नहीं देगा, वो 10 स्टॉल प्रवीण खंडेलवाल स्पॉन्सर करेगा. तो 10 के 10 बहनों SGCCI ની તમારા 12 થી માંડીને 15 અગસ્ટ સુધી તો પછી એના પૈસા હું આપું? તમે આપશો કે હું આપું? હું આપી દઈશ. ऐसा है प्रवीण जी, आप 10 स्टॉल फ्री दे रहे हैं. थैंक यू SGCCI को. माया बहन जो 10 सखी मंडल की स्टॉल होंगी उसका 5 लाख रुपए विमेंस कलेक्टिव फोरम देगी. वो भी हम देंगे, वो कैश देगी. अब आपकी बात को गिरने नहीं देंगे क्योंकि आपने भी हर वक्त खड़े होकर के मजबूती से हमारा साथ दिया है. तो आप कभी जिंदगी में कोई बात पहली बार आपने बोली है. पहली बार बहनों के लिए आज आप भगवान शिव के बोर्ड में आ जाओ, आप जो कहोगे उसको हम स्वीकार करते हैं. तो 20 स्टॉल 10 माया बहन आपके सानिध्य में सखी मंडल, 10 SGCCI की एंटरप्रेन्योर बहनें, ये 20 बहनें सूरत की भारत व्यापार महोत्सव में 12, 13, 14, 15 अगस्त अपना वहां स्टॉल लगाएं. 10 लाख डेलीगेट्स हैं, 40 देशों से लोग आ रहे हैं. भारत मंडपम में एक कार्यक्रम है. थैंक यू सो मच प्रवीण जी, आपका बहुत बहुत जितना आभार व्यक्त करें उतना कम है. थैंक यू मैम. मैं एक 2 यहाँ पे लोगों का उल्लेख करना चाहती हूँ. प्रोफेसर बैठ जाए सब. सुनीता शर्मा, महाराजा सायाजीराव यूनिवर्सिटी से डॉक्टर प्रोफेसर सुनीता शर्मा. उन्नत भारत अभियान से हैं, आप डीन हैं फैकल्टी ऑफ मैनेजमेंट स्टडीज की. मैम आपने देख लिया जोश. सो हम लोग कोशिश कर रहे हैं उन्नत भारत अभियान के अंतर्गत देश की 4000 शैक्षिक संस्थाएं इस कार्यक्रम से जुड़े हैं. उनमें से एक प्रोफेसर साहब यहाँ पर आज पधारी हैं. डॉक्टर विक्रम SVNIT से. डॉक्टर विक्रम, हाँ जी आप भी. हाँ जी बोलिए सर. સાંભળી લેજો પ્લીઝ. હા અમે થોડું મોટેથી. ગવર્મેન્ટનું એક પોર્ટલ છે જેમ, એમાં અમે રજીસ્ટર કરાવીએ છીએ. યસ, મેં 7 વર્ષ એમાં પ્રોક્યોરમેન્ટ કર્યું છે. તો એના વિશે કોઈને માહિતી જોઈતી હોય તો ફ્રીમાં જેમ મેડમે કીધું છે આજે બધું જ અને ફ્રી છે. તમારે જેને જેને જેમમાં રજીસ્ટર કરવું છે તમારા નામ નંબર બધું અમને ઈમેલ આપી દો. અમે જાતે ભારત સરકારને DPIT માં આપી દઈશું. આ લોકોની તૈયારી છે કે તમને ડાયરેક્ટ જેમની ઉપર પ્રોક્યોરમેન્ટ સાથે જોડાઈ દઈશું. આપણા ડૉક્ટર સાહેબે પણ SVNIT તે છે એટલે લોકલી અવેલેબલ છે જેમ માટે કેવી રીતે આપ પ્રોક્યોરમેન્ટ પાર્ટનર બની શકો સરકારની સપ્લાય ચેનમાં. આજ સુધી બહેનોને 80,000 કરોડનું બિઝનેસ મળ્યું છે જેમ પોર્ટલમાંથી. અને બીજી એક વાત મારે કહેવી છે, મેં પોતે એક ફૂડ પ્રોડક્ટ્સ માટેનું એક સોલર ડ્રાયર બનાવ્યું છે. જે પણ કોઈ બહેનોને સુકવણી જે આપણે કહેવાય સાદી ભાષામાં,
એના વિશેની કોઈ પણ માહિતી જોઈતી હોય, મારો એક ગુજરાત ગવર્મેન્ટનો 10 લાખનો પ્રોજેક્ટ હતો. ગુજરાત ગવર્મેન્ટે મને એ પ્રોજેક્ટ માટેના ફંડિંગ કર્યું હતું. તો એમાં પણ કોઈને ફૂડ પ્રોસેસિંગ, સુકવણી બાબતે કોઈ માહિતી મેળવવી હોય તો મારો સંપર્ક કરી દે. થેન્ક યુ વેરી મચ. હવે છેલ્લામાં છેલ્લું મેં દર્શનાબેનના જે કીધું હતું કે અમે એક પ્રયાસ કરીએ છીએ, આ કાર્યક્રમ હું દેશમાં 300 શહેરો સુધી લઈ જાઉં છું. અને આપને તો આપણે દિલ્હીમાં મળશું જ, જે લોકો આવે છે સ્ટોલ લગાડવા, પણ 300 શહેરમાં અમે લઈ જઈએ છીએ. અને મેં દર્શનાબેનને કીધું કે આજે તમે ચાલો મારી સાથે અને જુઓ, અને તમારા પોતાના એક્સપિરિયન્સીસ છે, અને તમે પોતે સુરતના છો, આખા ગુજરાતમાં આપણે આ પ્રયાસ કેવી રીતે કરી શકીએ, અમે બધા જ મળીને કરીએ. આ મેં એમને વિનંતી કરી હતી. તો દર્શનાબેન, તમને પછી અલ્પાબેન, થેન્ક યુ ફોર બીંગ સચ અ લવલી હોસ્ટ. સો બિફોર વી રાઉન્ડ આઉટ, દર્શનાબેન પહેલા આપ, પછી અલ્પાબેન. કેમ છો બધા? સ્મૃતિબેનને જોયા જ કે ખાલી એમણે જે બધું કીધું તે મગજમાં પણ ઉતાર્યું? સ્મૃતિબેન, સુરતના ચેમ્બરના મંચ પર સ્વાગત છે. ને ખાસ કરીને નવી ટીમ બન્યા પછી મહિલા પ્રમુખ તરીકે અલ્પાબેનના નેજા હેઠળ આ પહેલો કાર્યક્રમ થયો છે અને ખૂબ સરસ રીતે લોકો આવ્યા છે. બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. ચેમ્બરે હંમેશા એવું રાખ્યું છે કે પ્રમુખની સાથે પૂર્વ પ્રમુખના પત્ની જોડાયેલા રહે એટલે ઓટોમેટિક પૂર્વ પ્રમુખો પણ જોડાયેલા રહે. આપણા મેયરશ્રી પણ પ્રથમ વખત આ મંચ પર આવ્યા છે ચેમ્બરના, અને પોતે સખી મંડળના માધ્યમથી જમીની સ્તર પર કેવી રીતે બહેનો કામ કરે છે એના પ્રશ્નો વિશે અને સરકારની આ બધી યોજનાઓ વિશે ખૂબ સરસ રીતે જાણે છે. સૌ મંચસ્થ મહાનુભાવો અને તમે સૌ, સમય નથી લેતી પણ એકવાર ક્રમબદ્ધ રીતે આપણે દરેક જણ એક વસ્તુને રિકોલ કરી લઈએ કે સ્મૃતિબેનને અહીંયા આવવાનો પર્પઝ એ છે કે 5 મંત્રાલયો, 3 વખત સાંસદ, રાજ્યસભામાં, લોકસભા બંને અનુભવ, એને આધારે અને દરેક રાજ્યની ચૂંટણીની અંદરનો એમનો પ્રવાસ, એમની 6 થી 7 ભાષા ઉપરનો કમાન્ડ અને એની સાથેની એમની સોશિયલ જે રિસ્પોન્સિબિલિટી તો ના કહેવાય પણ એમનું પોતાનું જે પેશન હતું અને સિરિયલોમાં કામ કરવું, આ બધાની વચ્ચેથી સૌથી વધારે જે અમારું બોન્ડિંગ થયું છે એનું કારણ મહિલાઓ, અને મહિલાઓ કેવી રીતે વધારેમાં વધારે એમએસએમઈ ક્ષેત્રની અંદર પોતે પગભર બને અને પ્રધાનમંત્રીશ્રીના જે આત્મનિર્ભરના સપનાની અંદર 2047નું વિશ્વગુરુ બનવાના સપનાની અંદર બહેનો પોતાનું યોગદાન કેવી રીતે આપે તેના માટેના એમના આ પ્રયત્ન છે. આ પ્રયત્નની અંદર એમને શરૂ કરેલી સંસ્થાની સાથે જોડાઈને એમણે શરૂઆત કરી એમની પોતાની જે ઓળખથી કે આપણે કદાચ ભૂલી ગયા હોય કે પહેલી વાર ઊભા કરેલા બેનને જેમણે દક્ષના પોતે જે તમારી પાસે શું એબિલિટી છે અને એનું ચેકિંગ પાછળ જોતા હશો તો પાછળની રોમાં બધા જ કામ એમના વારાફરતી થઈ રહ્યા છે. એટલે ક્રમશઃ એમણે 4 થી 5 સેક્ટરના લોકોનો પોતાનો જે અનુભવ છે એ અનુભવ લોકો સાથે શેર કરાવ્યો. વિનામૂલ્યે કેટલી સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરી શકે છે. વારંવાર જેમ પોર્ટલની વાત થાય છે. જેમ પોર્ટલ એટલે સરકારનું પોર્ટલ, અને આ પોર્ટલ ઉપર તમારે વિનામૂલ્યે તમારી વસ્તુ, એટલે એના માટે એક નાની અમથી વાત કરી દઉં કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ પોતાના કાર્યાલય કે પોતાના અંગત ત્યાં ઓફિસની અંદર કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો એ પોતાના એક પોર્ટલ પરથી ખરીદે છે. એટલે જેમ આપણે બીજા પ્રાઇવેટ પોર્ટલો પર જઈએ એની સાથે સાથે જેમ પોર્ટલ પર રજીસ્ટર થઈએ, અને આ બધા જ મંત્રાલયોના અનુભવને કારણે એમણે જેટલી સંસ્થાઓને જોડી છે, સીએ, સોશિયલ મીડિયા, એની સાથે સાથે એમણે આપણને બધાને પોતે પગભર કેવી રીતે થઈ, આમાંથી ઘણી બધી બહેનોને જો ઓળખું છું એમાં ચેમ્બર એની પોતાની લેડીઝ વિંગની સાથે સાથે એમાં એન્ટરપ્રિનર એટલે પોતે કામ કરતી, વ્યવસાય કરતી બહેનો, એ લોકોનો અલગ સમૂહ, એની સાથે માયાબેન અને માયાબેનની સાથે જોડાયેલી સરકારની ખૂબ બધા સખી મંડળો, અને આ સખી મંડળોની સાથે થતું એનું રૂટિંગ ફંડ, આ બધાને, અને જે અનેક ઉદ્યોગપતિઓ અહીંયા સરકારની સાથે ચેમ્બરની સાથે જોડાયેલા છે એની અંદર પણ એવું કહી શકાય કે બધા જ સખી બધા જ ઉદ્યોગોની અંદર બહેનોનું યોગદાન સુરત ખાતે એટલું કહી શકાય કે દરેક ક્ષેત્રમાં, ખાસ કરીને સાડી અને ડાયમંડની અંદર જે બેક સર્વિસ કહેવાય અથવા તો જે નાના નાના કામો છે એમાં બહેનો પોતે જોડાયેલી છે.
એટલે આવી એમએસએમઈની બહેનો મીડિયમ સ્કેલની બહેનો કેવી રીતે જોડાઈ શકે એના માટે પ્રવીણ ખંડેવાલજી જે આપણી સાથે દિલ્હીથી ખાસ આવ્યા છે અને જે વ્યાપાર અંતર્ગત 12 થી 15 ઓગસ્ટ દરમિયાન જે કાર્યક્રમ કરવાના છે એની અંદર આપણે સૌ કેવી રીતે જોડાઈ શકીએ. સુરત ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ અને એવા શહેરની અંદર એમણે જે અપેક્ષા રાખી છે એ અપેક્ષા પ્રમાણે આપણે સૌએ પુરવાર પણ કરવાનું છે. 10+10 હું તો એવું માનું છું કે જ્યારે પણ આવા કોઈ પણ સરકારના કાર્યક્રમ હોય છે એમાં ભારત સરકારના કોઈ પણ કાર્યક્રમની અંદર સુરત ક્યારેય પીછેહટ કરતું નથી. ચેમ્બર હંમેશા એનું લીડ લેતું હોય છે અને એની સાથે સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. છતાં શહેરના એક ખૂણે આપણે અહીંયા છે, શહેરના બીજા ખૂણેથી બીજા લોકો પણ આવ્યા છે. એટલે આખા સમગ્ર શહેરને જો આપણે ધ્યાનમાં રાખીએ તો જુદી જુદી જગ્યા ઉપર આ જ પ્રકારના પ્રોગ્રામ, જેવી રીતે નિમિષાની તકલીફ હતી કે એક સાથે મગજમાં બધું જતું નથી, ધીમે ધીમે બધું મગજમાં નાખો. એનો કહેવાનો મતલબ એ જ હતો કે પહેલો પીરિયડ કયો હતો અને બીજો પીરિયડ કયો હતો અને ત્રીજો પીરિયડ કયો હતો એ સ્મૃતિબેને એક જ સાથે, કારણ કે એમનું કમ્પ્યુટર માઇન્ડ છે, એમની ઝડપ પણ એટલી છે, એટલી ઝડપ આપણા લોકોની નથી. એવું આપણે બધાએ સ્વીકારી લીધું છે અને સ્વીકારીને એમણે છતાં પણ દરેકના ઇન્ટ્રોડક્શન આપી દીધા છે કે એ લોકો તમને ભવિષ્યમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે. અને એના માટે અલ્પાબેને એવી ખાતરી આપી છે કે એમની જે ચેરમેનશીપ આવી છે એમાં એન્ટરપ્રિન્યોર સેલ સાથે મળીને મહિલા વિંગ પણ આટલા જ કાર્યક્રમો પ્રભાવી રીતે ભવિષ્યમાં કરતા હશે. એટલે બીજી વખત આવો ત્યારે સ્મૃતિબેનને માટેની એક જ વાત કહી શકીશ કે એમને પોતે જે એમનો પહેલામાં પહેલો ગુણ છે, જે એમનું આપણે સૌએ લેવા જેવું છે, તેમનો સખત પરિશ્રમ છે. હું આજથી જેટલા વર્ષ પહેલાં મળેલી અને તે વખતે પણ અહીંયા જ્યારે અમારી પહેલી મુલાકાત થઈ ત્યારે પણ પાર્ટીની અંદર મંત્રી તરીકે આવતા અને મંત્રી તરીકે નાટકના વચ્ચેના સમયગાળામાં એમને જ્યારે મળવા ગઈ ત્યારે 3 દિવસનો નાટક અહીંયા હતો ને મારા મગજમાં એમ જ હતું કે એ તો 3 દિવસ અહીંયા રોકાવાના છે. તેને બદલે તે વખતે પણ અહીંયાથી અવર જવર કરતા હતા, એટલા કલાક જતા હતા, એટલા કલાક આવતા હતા. એટલે આપણે પોતે એમનો પ્રોફાઇલ જોશું તો પણ ખબર પડશે કે 2 વર્ષથી મારી જેમ સાંસદમાં ન હોવા છતાં પણ એમને શીખેલી વસ્તુ, એમને શીખેલું જે એમને પોતાનો અનુભવ છે એ કેવી રીતે પાછું આપી શકાય, એ સંતોષ જે છે અમારી પાસે કે એને સરકારની દરેક વસ્તુઓને તમારા સુધી કેવી રીતે હજુ પણ પહોંચાડી શકીએ એ પ્લેટફોર્મની સાથે જોડાઈને એમણે દિલ્હી, મુંબઈ આ બધાની સાથે ખૂબ અનુભવ કર્યો છે. અને આ અનુભવની સાથે સાથે જ્યારે અહીંયા આવ્યા તો એનો પહેલો જ ગુણ એ ગણાય કે સખત પરિશ્રમ, હાર્ડવર્ક. અને હાર્ડવર્કની સાથે મલ્ટિપલ કામ કેવી રીતે કરવું અને એનું મેનેજમેન્ટ કેવું કરવું એના માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને એના અંદર મૂળ એમના પોતાની અંદરની જે ભાવના છે કે એમને પોતાને બહેનો માટે કામ કરવું ખૂબ ગમે છે. મહિલા મોરચાના અધ્યક્ષ હતા ત્યારે પણ, મંત્રી હતા ત્યારે પણ, મંત્રી નથી ત્યારે પણ, અત્યારે પણ સમાજની વચ્ચે બહેનો સાથે કેવી રીતે કામ કરવું એની જ સતત ચિંતા કરતા રહેતા હોય છે. એટલે આપણે ફક્ત એ સિરિયલમાં કેવા દેખાય છે, હજુ પહેલાના જેવા જ છે કે એમની સ્કીન એવી છે, આ બધું જોવાનાની અંદર એમને શું કહ્યું છે ને તે ભૂલી જાવ. એટલા માટે કે એમણે જે ખરેખર બધું સમજાવ્યું છે તે એમની સામે જોયા જ કરો છો કે કેવી રીતે બોલાવે છે, કોને બોલાવે છે, ગુજરાતીમાં બોલે છે, હિન્દીમાં બોલે છે, ઇંગ્લિશમાં બોલે છે, આ જ બધું ઓબ્ઝર્વ કર્યા કરે છે. એટલે મેં કહ્યું કે આ બધા જે આખા કમ્પ્યુટરના ડેટા તમે અમારી આગળ ખાલવા છે એને અમારે ક્રમશઃ ધીમેથી આગળ લઈ જવા પડશે. અને બરકતભાઈ સામે આવે છે, બરકતભાઈને એમ છે તમે બહેનો ખાલી કરશો, હોલ તો અમારે ભાઈઓને બેસીને કામ કરવું છે. ખબર છે બરકતભાઈ? ખબર છે, પણ અત્યારે હજુ અલ્પાબેનનો કાર્યક્રમ છે ને એટલે અલ્પાબેનનું જ બોલવાનું બાકી રાખ્યું છે. અમે બધા તો માઇક લઈને અલ્પાબેન બોલે, અલ્પાબેન બોલશે, એમનું સન્માન થશે, પછી તમારે કાર્યક્રમ ખાલી કરશું. થેન્ક યુ. અલ્પાબેન એ પહેલા બોલો. રિચા શર્મા ત્યાં ઉભી છે, ભાઈ હાથ ઉપર. ઇંગ્લિશની જેટલી રજીસ્ટ્રેશન કરવી હોય, જેને શીખવું હોય, પ્લીઝ હમણાં બધા ફોર્મ ભરે છે ત્યાં પોતાના નામની, નંબરની, ઈમેલ સાથે. આગળની રો સુધી ફોર્મ નથી આવ્યા એટલે પાછલી 4 હરોળના ફોર્મ ભરાઈ જાય તો પછી આગળની રો વાળા જોઈ લીધું છે ત્યાં પછી પણ જઈને આપી દેજો. મેં આજે 5 પાનાના ખાલી 1 પાનું કરી મંચ પર બિરાજેલા મહાનુભાવો અને દરેકનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો સ્મૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. મારી પહેલી જ મીટિંગ આટલી બધી સરસ રીતે મને કરી દે, આખા વર્ષનું સંભાળનું મને આપી દીધું છે. અને તમે જે
જે વસ્તુ અમને કહી છે ચોક્કસ તમને ખાતરી આપું છું કે આ SGCCI અને લેડીઝ વિંગના મંચ પરથી તમને ચોક્કસ જ આ બધી વસ્તુઓ થશે એની ખાતરી આપું છું. બસ હું થોડીક જ વાત કરીશ કે આજનો આ કાર્યક્રમ આપણે બિઝનેસ અને જીવનમાં આગળ વધવાની નવી યોજનાઓ શીખવશે અને સુરત એ વેપારની ભૂમિ છે અને SGCCI લેડીઝ વિંગ હંમેશા મહિલાઓને વેપારમાં આગળ લાવવા માટે કામ કરે છે અને સ્મૃતિજીના વિચારો આજે આપણને એક નવી રસ્તો બતાવશે. હું ફરી એકવાર સ્મૃતિ ઈરાનીજીનું અને આપ સૌનું સ્વાગત કરું છું અને એટલું જ કહેવા માંગુ છું कि स्मृति जी आप आए बाहर आई और आप जाएंगे तब बहुत सारी स्मृति छोड़ के जाएंगे. खूब खूब आभार. जय हिंद, जय जय जय. When it was about CA, I want to say financial investment, financial literacy for women का भी एक workshop होना चाहिए. Done. And I told Ashok bhai, we are creating 1,000 crore fund for anybody who needs a loan to enhance their business. But go through this entire process before the CSs tell me that yes, you are now ready for more finance. આજે ઝડપથી બોલી દો, ઝડપથી બોલો. हमारा वरने पूछવું પડશે. Thank you so much everyone. Please be seated. Please be seated. અત્યારે ફેલિસિટેશન બાકી છે અને શ્રવણ બિઝનેસ મેળા ચેમ્બર ઓફ કોમર્સ લઈને આવ્યા છે 24 અને 25 જુલાઈએ અને 4000 રૂપિયામાં સ્ટોલ મળી જશે. એની સમય સવારે 10 થી 8 મોટા વરછા કમ્યુનિટી હોલમાં અને ફેલિસિટેટ કરીએ છીએ. પ્લીઝ બી ધેર. ફોટા માટે પ્લીઝ નહીં આવતા. સ્મૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. સાથે પ્રેસિડેન્ટ શ્રીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, દર્શનાબેનને, માયાબેન नो फेलिसिटेशन. ICI से जो मेंटर्स आए हैं उनको भी मैं स्टेज पर रिक्वेस्ट करूंगी, प्लीज बी देयर. ब्रिटिश काउंसिल से, दक्ष से और सोशल मीडिया, डिजिटल मीडिया से जो हार्दिक को और उन्नत भारत से, उनकी पूरी टीम को मैं स्टेज पे फेलिसिटेशन के लिए बुलाना चाहूँगी. और जितने भी हमारे क्राउड में जितनी भी सौभाग्यवान नारियां हैं, फोटो के लिए प्लीज मत आइए. प्लीज मेंटेन डिग्निटी. प्लीज बी सीटेड क्योंकि ये एक प्रोफेशनल इवेंट है. मैं जानती हूँ कि फोटो खिंचवाना बहुत ज्यादा जरूरी है. स्मृति मैम की पूरी टीम को मैं रिक्वेस्ट करती हूँ, चैम्बर ऑफ कॉमर्स के जितने भी ऑफिस बेरियर्स हैं उनको भी, और साथ में हाई टीम. સૌ પહેલાં આપણા મુખ્ય વક્તા શ્રીમતી વિદ્યાનીજીનો દિલથી આભાર. આ વ્યસ્ત સમયમાં અહીં પધારીને પાવરફુલ વિચારો અને બિઝનેસ રણનીતિ માર્ગદર્શન આપ્યું છે તે બદલ અમે આપ ખૂબ ખૂબ આભારી છીએ. આપ સાથે આપણા સુરત શહેરના પ્રથમ નાગરિક અને માનનીય મેયર શ્રીમતી માયાબેન બાવળીનો ખૂબ આભાર. હવે આપ સૌને વિનંતી છે કે જુલિયાની સંધિ સાથે બેંક વોલ્યુમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે તેની નોંધ લેવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી.